જવાહરભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રોજગારી સહાયતા અભિયાનની તમે શરૂઆત કરવા જઈ રહ્યા છો. આ વિચાર કઈ રીતે આવ્યો અને સૌથી મહત્ત્વની વસ્તુ તમને એવું લાગે છે કે ગુજરાતની અંદર બેરોજગારી એ માઝા મૂકી છે? મને કંઈક સ્પેશિયલ એવું કરવું જેને કારણે એને ભરેલા મારા માટેના કંકુના અથવા ચોખાથી ભરેલા એના સાથિયાનું રિટર્ન કે વળતર પાછું આપી શકું અથવા એની મારી અપેક્ષા શું હતી તે પાછું આપી શકું. ગોપાલ ઇટાલિયા જીતે છે ને જવાહર ચાવડા જિંદાબાદના નારા કેમ લાગે છે? તમે મને ખોટા માણસને પ્રશ્ન ખોટા માણસને કરો છો. આ જિંદાબાદ કોક બોલે છે, સપોર્ટ કોક કરે છે, તમે પ્રશ્ન મને પૂછો. મશાલ મેનની વાતમાં કારણ કે તમે એ દ્રશ્ય બતાડ્યું છે કે ભાજપનો લોગો હટાવીને મશાલ મેનનો લોગો તમે બતાડ્યો હતો. એ કરવા પાછળનું કારણ શું હતું? એ સાયકોલોજી શું હતી તમારી? આ તમે કોઈને મારી જૂની પત્રિકા હું તમારી પછી બતાવી પણ દઈશ તમને. હું મારી જૂની તમામ પ્રિન્ટિંગમાં આજ મશાલ મેન જ વાપરતો ને આ મશાલ મેનને જ ભાજપ લઈ ગયું હતું. કે તમે રાજકારણની શરૂઆત ક્યારે કરી? કારણ કે હું વાંચતી હતી તો તમારું પહેલું જે હતું એ તમે કોઈ એક એપીએમસીના ચેરમેન બન્યા હતા 1988માં શાયદથી. તો તમે એમાં રાજકારણમાં ટર્નઆઉટ કઈ રીતે થયા, શિક્ષણમાંથી ને આ બધામાંથી? કોંગ્રેસ ઉમેદવાર એવો ગોતવા માંડી કે એવો કયો ઉમેદવાર છે જે ફોર્મ ખેંચે નહીં, દબાઈ નહીં, વેચાઈ નહીં. એમાં પપ્પાનું નામ આવ્યું ને પપ્પાએ કીધું ભાઈ હું લડતો નથી, કે તો તમે દીકરાને તમે લડાવો. તમે પપ્પાએ કીધું મારો જવાહર દીકરાને ફોર્મ ભરી દે. મારું ફોર્મ ભરાઈ દીધું. હારવા માટે જ લડ્યો હતો પણ ખબર નથી જીતી કેમ કે મને ખબર નથી. હવે એક ચર્ચા એવી ચાલુ થઈ છે કે જવાહરભાઈ પછી એમના દીકરા માટે હવે મહેનત કરી રહ્યા છે. ફળની ગણતરી એ કર્મ થતું નથી તો એ કર્મ પણ નથી ગણાતું. એટલે રાજ પણ તમારા જ એ પોતાનો નિર્ણય લેશે. પણ આપના નેતા સાથેની તમારી તસવીર એટલે ક્યાંક રાજકારણ ફરી ગરમાય છે. તમારા ધ્યાનમાં હવે બધી વસ્તુ આવવા માંડી. આ બધી ચાલુ જ હતી તમારા ધ્યાનમાં. હમણાં હું તમારા ધ્યાનમાં આવ્યો એવું છે. તમે ચર્ચા અમે અચ્છા, અત્યારના રાજકારણને લઈને જવાહર ચાવડા શું માને છે? એ કઈ વસ્તુ નથી માનતો. હું માનું છું મારા રોજગાર સહાયતા અભિયાન સિવાય. તમને હવે આટલા વર્ષે લાગે છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા એ સારું કર્યું છે? જેમ પાર્ટીને તમે અલગ અલગ ગણો એવું મને માનતો અલગ અલગ છે જ જેવું છે બહુ સરખું જ છે. એમ કંઈ ફરક નથી. પણ આ ઓફિસમાં તમે જતા નથી ને હવે? એટલે એ અલગ અલગ ઓફિસો જ છે બધી. જવાહર ચાવડાનું પોલિટિકલ સ્ટેટસ શું અત્યારે? જરૂર જ નથી સ્ટેટસ. મારી પાસે અત્યારે એક હોદ્દો છે, હું પેથાજીમાં દીકરો છું. હા, મારી પાસે કોઈ ન લઈ શકે. પણ રાજકારણમાં ફરી સક્રિય થવાની ઈચ્છા ખરી? હજી આપણે સક્રિય જ છે ને, ક્યાં મૂક્યું છે ક્યાં? નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરવાની છે એક એવા વ્યક્તિત્વ સાથે કે જે સક્રિય રાજકારણમાં તો નથી પણ તેમની ચર્ચા સતત થયા કરે છે. અને એ ચર્ચા એટલે પણ થઈ રહી છે કારણ કે હવે તેઓ રોજગારી સહાયતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આપણી સાથે હું જે વાત કરી રહી છું એ વ્યક્તિત્વ છે રાજનીતિમાં વર્ષોથી જેમના પિતાના નામથી તેમનું નામ જાણીતું થયું છે તેવા પેથલજીભાઈના દીકરા જવાહરભાઈ ચાવડા સાથે. જવાહરભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલો પોડકાસ્ટ કરી રહ્યા છો જવાહરભાઈ, એટલે મારો જિંદગીનો પહેલો પોડકાસ્ટ. મારો સવાલ તમને એ જ છે કારણ કે રાજકારણના કારણે તો બધા જ તમને ઓળખી ગયા છે અને વિસાવદરની જીત પછી તમારા નામની ચર્ચા જેટલી ગોપાલના નામની થાય છે એટલી જ તમારા નામની ચર્ચા થાય છે. પણ આજે સવાલ તમને પહેલો રોજગારીને લઈને પૂછી લઉં કારણ કે રોજગારી સહાયતા અભિયાનની તમે શરૂઆત કરવા જઈ રહ્યા છો. આ વિચાર કઈ રીતે આવ્યો અને સૌથી મહત્ત્વની વસ્તુ તમને એવું લાગે છે કે ગુજરાતની અંદર બેરોજગારી એ માઝા મૂકી છે? બેન, આ રોજગારીની વાત કરવી હોય તો મેં શરૂઆત તો 18 વર્ષ પહેલાંની વાત છે. 2007નું ઇલેક્શન લડતો હતો અને તે વખતે રાજકારણ તો છોડી દીધું હતું ને 2007માં પરિસ્થિતિ એવી પેદા થઈ ગઈ કે ચૂંટણીમાં મને ધરાર ઊભો રાખવામાં આવ્યો હતો. ઓકે. ને ઊભો રહીને ચૂંટણી જીતી ગયો. ને તે વખતમાં મારી સામેના ઉમેદવાર બહુ તાકાતવાળો માણસ જુનાગઢમાં કે ગુજરાતમાં રતિ બાપા મને ચૂંટણી પૂરી થઈ ગઈ, જીતી ગયો ને મારું વિજય સર્કસ નીકળ્યું હતું. અને પહેલાં જુનાગઢથી નીકળી પહેલાં મંથલી વિસ્તાર આવે, પછી માણાદર આવ્યો ને માણાદરમાં ત્યાં રથ બનાવ્યો હતો એમ જે મારું વિજય સર્કસ એ નીકળવાનું હતું. રથમાં હું મારી વાઈફ બધા બેઠા હતા પણ રથ આગળ હાલતો નહોતો એમ.
ટ્રાફિક જામ વધારે હતો, માણસો પુષ્કળ હતા, એટલે 2 વાર તો કે ઉતાળ કરો, કારણ કે એના પછી બાટવા જવું હતું, એના પછી મને કણઝા જવું હતું. મને ઉતાળ હતી કારણ પ્રોસેસ પૂરો કરવાની, ને રાતના 10 વાગ્યા પહેલાં પૂરો કરી લેવો પડે કે ભાઈ બધા મને સૂઈ જવાનું હોય. પણ રથ આગળ હાલતો નહોતો, એટલે થાકીને પછી મારી વાઈફને મેં કીધું, બેટા તું જઈને તું જોઈ આવ આગળ શું છે, તું રિક્વેસ્ટ કર કે જગ્યા કર જેને કારણે અમે આગળ નીકળી શકીએ. એને આવીને મને વાત કરી, મેં કે રથની સ્પીડ વધી નહીં શકે ને આગળ હાલી નહીં શકે. મેં કારણ શું? એટલે મને કે આગળ માણસો સાથિયા ભરે છે, ને કોઈ કંકુના, કોઈ ચોખાના એ ભરતા હતા. એમાં મારું દિલ ભરાઈ ગયું હતું. આ કોણ છે, શું છે, કોણ શું કામ કરે છે એમ. બીજે સગસ પૂરું થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. ત્યાં આ કોણ માણસો હતા એને ગોતવા નીકળતો હું, કે આ કોણ કરતું, એને આટલો ભાવ મારા માટે શા માટે હતો, શું કામ કરતા, એને મારી ઉપર અપેક્ષા શું હતી, અથવા એના માટે હું શું કરું એ સ્થિતિમાં હતો જેના કારણે હું કરવા નીકળ્યા. ને તે વખતની અંદર આપણા સમાજમાં ચાલતી જે સિસ્ટમ તમે કહ્યું, તે સિસ્ટમના મેં 4 ભાગ પાડ્યા હતા. એક ભાગ એવો જે રોજ કમાઈને રોજ વાપરે છે, ડેલી વેજીસવાળા, સૌથી નાનો માણસ. બીજો માણસ એ છે કે જે મહિને કમાય છે અને મહિનાનો વાપરે છે, નોકરિયાત વર્ગ. ત્રીજો ખેડૂત વર્ગ, જે વર્ષે કમાય છે ને વર્ષનું વાપરે છે. અને ચોથો મારા જેવો વર્ગ, જેની પાસે આખા જિંદગીના પૈસા પડ્યા છે, ન કમાય તો પણ ચાલે, એ સ્થિતિનો જનરેશનના પૈસા પડ્યા છે. આ 4 વર્ગમાંથી આ જે માણસો સાથિયા પૂરતા હતા એ 3 વર્ગવાળા હતા. રોજમદારવાળા હતા, માસિક પગારવાળા હતા, અને ખેડૂતો, વર્ષનું કમાવાવાળા. તો આ 3 માણસો માટે મને કંઈક સ્પેશિયલ એવું કરવું જેને કારણે એને ભરેલા મારા માટેના કંકુના અથવા ચોખાથી ભરેલા એના સાથિયાનો રિટર્ન કે વળતર પાછું આપી શકું, અથવા એની મારી અપેક્ષા શું હતી તે પાછું આપી શકું. તે ગણતરીએ વિચાર ચાલુ કર્યો કે મને શું કરવું, જે કોઈ નથી કર્યું એવું કરવું જોઈએ, અથવા એનો જરૂરિયાત શું છે. તો 3ની જરૂરિયાત મારી પાસે અલગ અલગ આવી હતી. એક ખેડૂતની મારા વિસ્તાર એટલે તે વખતમાં માણાવદર, વંથલી, પોરબંદર, માંગરોળ, કોડીનાર, માળિયા, મિયાણા એવા 57 તાલુકા હતા જે ડાર્ક ઝોન હેઠળ હતા. ને તે વિસ્તારના ખેડૂતોને લાઇટનું નવું કનેક્શન ન મળે. ટૂંકમાં જે સુખી છે સુખી થવાની છૂટ છે, પણ નવો સુખી ન થઈ શકે એવો સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવેલો હતો. તે ડાર્ક ઝોનનો એક્ટ હતો. એનો પ્રશ્ન સૌથી મોટો હતો. બીજો પ્રશ્ન મારા હાથમાં આવ્યો હતો એ રોજમદારનો આવ્યો હતો, જેને એની જરૂરિયાતો, એની ટૂંકમાં એની જરૂરિયાત સરકાર ઉપર નપતા. એને રેશન કાર્ડ માટેનો પ્રશ્ન હોય, એના બીપીએલની જરૂરિયાત હોય, એના પ્લોટ માટેનું હોય, બેન વિધવા હોય તો વિધવા સહાય માટેનું હોય, વૃદ્ધ હોય તો વૃદ્ધ પેન્શન માટેનું હોય. એની જરૂરિયાતના ફોર્મથી માંડી વ્યવસ્થા તંત્ર એનું બહુ નબળું હતું, બહુ ખરાબ હતું. તો એના માટે આમણે કરવું જોઈએ. અને રોજગાર માટે જેને માસિક પગાર છે, 3rd વર્ગ મેં કીધું, એની એવી તંત્ર ગોઠવો જેને કારણે આ 3નું કામ થઈ શકે. આ 3 માટે મને અલગ અલગ કામ કરવું જોઈએ. પણ મુવમેન્ટ તમે કહો, તમે ચળવળ તમે કહો, તમે અભિયાન કહો, એવા કેમ કરવાનું જ્ઞાન મારી પાસે નહોતું. ન એવા માણસો હતા એને હું એને પૂછી શકું. એટલે તે વખતમાં મને અહીંયા જુનાગઢની અંદર અમે ચળવળ કરતા મુવમેન્ટ કરનારા માણસો મારી પાસે એ વખતમાં 2 આવ્યા હતા, બંને મોટી ઉંમરના અને બંને બીજેપીના માણસો, આગેવાનો, સૂર્યકાંત આચાર્ય અને નાસી પઢિયાર. એની પાસે હું શિક્ષણ લેવા જતો એમ. મારા પપ્પાના વ્યવહારના હતા, મારા કુટુંબિક વ્યવહાર હતા, એ બધા હતા, પણ શિક્ષણ લેવા માટે કે તમે ગામડામાં જઈને તમે જ્યારે કોઈ સ્વીકારતું નહીં, બોલાવતું નહીં ત્યારે કરતા શું, તમારી વાત રજૂ કેમ કરતા એમ. એટલે એના દ્વારા ઘણું એ વખતમાં શિક્ષણ લીધું, હાઉ ટુ ટોક ટુ પીપલ. ને જે
એના ફાયદા માટે વાત કરવી અને એના હિતની વાત કરવી અને ન ગમતા છતાં એ હાજર રહેવું અને કરાવ રાખવું એમ તે આ બે પાસે શીખવું એમ. પછી મુમેન્ટો જ્યારે ચળવળો આપણે ભારતમાં થયા હોય, ભારતની બહાર થયા હોય, તેનું ભણતર ચાલુ કર્યું એમ કે ચળવળ કેમ કરવી ને મુમેન્ટ કેમ કરવા એમ. હવે આ ત્રણેયના મુમેન્ટ કરવા માટે પેલું કઈ લેવું એમ. તો સૌથી નાની લડાઈ જેને કહેવાય, નાની લડાઈ એટલે લડાઈ મોટી પણ જેનો પ્રોફિટિંગ વર્ગ નાનો હતો કે કનેક્શન જોતું હોય એ ગામમાં ખેડૂત 100 હોય, જેમાં 20 પાસે કનેક્શન છે, 80 પાસે નથી, પણ 10ને જ જોઈ છે, તો જરૂરિયાત 10ની જ હતી એમ. અમાઉન્ટ ઓફ પીપલ પ્રોફિટિંગ નાનો હતો, પ્રશ્ન મોટો હતો, તો એ ડાર્ક ઝોનનો હતો. નંબર 2માં આવ્યું તે રોજગારવાળાનું આવ્યું, રોજગાર નહીં પણ નાનો માણસ જે રોજનું કમાય રોજનું વાપરે એના માટે. ને ત્રીજો હતો રોજગારવાળો. રોજગારનો પ્રશ્ન સૌથી મોટો હતો, સૌથી મોટો જે યુથ હેન્ડલિંગ કરવાનું આવે. તો શીખવાનું હોય, પહેલાં આપણે શીખાવવું હોય તો નાના ઘોડે ચડાય એમ. એટલે સૌથી નાનો ઘોડો એ વખતમાં મારા ધ્યાનમાં આવ્યો હતો એ ડાર્ક ઝોનનો હતો. ને ડાર્ક ઝોનની મુવમેન્ટ ચાલુ કરી ને જ્યારે ચાલુ કરી, જેમ અત્યારે માણસો એમ કહે કે એને શું કરવું હશે, એને ચૂંટણીમાં રસ હશે, બહાર રાજકારણમાં રસ હશે, પણ તમે તમારા વિસ્તારમાં કામ કરો અને એના ફાયદા માટે કરો તો એ તમારો સ્વાસ્થ્યનો રિટર્ન રેશિયો થયો એમ. હું માણાદર માટે કંઈ કરું એ તો મારો મતદાર મને કરવું જોઈએ એમ. મંથલી માટે કરું એ તો મારો મતદાર છે, મને કરું એને મત આપ્યા, આપ ગિવિંગ બેક એમ. પણ પોરબંદર માટે કંઈ કરવું તો મેં કંઈ કર્યું કહેવાય, તોય સેવા કહેવાય છે. માણાદરમાં કરવું એ મારો સ્વાર્થ હોઈ શકે, બીકો રિટર્ન રેશિયો લેવાની મારી ગણતરી આવે એમાં. પણ પોરબંદરમાં જઈને કરવું, જામનગરમાં જઈને કરવું, રાજકોટમાં કરવું, અથવા ભરૂચમાં કે મહેસાણામાં જઈને કરવું તો એ સેવા કહેવાય છે. એટલે આ બેનો ફરક છે ને એ ફરકને કારણે 57 તાલુકામાં મુવમેન્ટ મેં ચાલુ કર્યું હતું. બેઝ મારો માણાવદર રાખતો અને કામ ચાલુ કર્યું ત્યારે માણસો એમ કહેતા ડાર્ક ઝોન છે, કોઈની હટે નહીં, મહેનત કરો, સરકાર છે, આ છે, તે છે, ઉપરથી છે, નોટ, એ બધાય પણ કીધા. હું કહેતો કે કોશિશ કરવામાં વાંધો નથી. એમની ટ્રાઈડ, નોબડી ટ્રાઈડ, તો વાય નોટ રોંગ ઇન ટ્રાઈંગ એમ. હું કંઈ માગતો તો કોઈ પાસે નથી, બરાબર છે. હું તો આપવાની ભાવનાથી નીકળું છું. હું મારા ખર્ચે કરું છું પાછું. હું ગ્રાન્ટ લઈને વાપરતો હોય તો કોઈને કહેવાય, કોઈ ઉછીના ફાળો લઈને કરતો હોય કોઈ માણસ વાંધો ઉઠાવે. હું મારા પૈસા, હું માનું છું કે પૈસા સેવામાં, સમગ્ર સમાજના સેવામાં જાય છે. 3 વર્ષ સુધી મેં લડાઈ ચાલી એમ. ને 3 વર્ષે અંતે એટલે 2012માં સરકાર ડાર્ક ઝોન હટાવ્યો. ડાર્ક ઝોન ન હટાવ્યો પણ કનેક્શન છૂટ આપી દીધી. ને જેને ત્યારે નરેન્દ્રભાઈની સરકાર. નરેન્દ્રભાઈ એટલે તમે જ્યારે અભિયાન કે ચલાવતા હોય, સરકાર કઈ કયા પક્ષની કે માણસની એ ઇમ્પોર્ટન્ટ નથી. યુ આર ફાઇટિંગ ફોર સમબડી, નોટ અગેન્સ્ટ એનીબડી. અત્યારે રોજગારની વાત કરું છું તો એ રોજગારની જન જરૂરિયાત છે એના માટેની વાત કરવાનું છું. કોઈની સામે નથી કરતો, કોઈના માટે કરું છું એમ. એટલે 3 વર્ષ સુધી મને છે લડાયેલી. 2009 ચાલુ કરી, 9, 10 ને 11 ને 12, આમ તો 3.5 વર્ષ. 2012માં સરકાર જાહેરાત 23 ફેબ્રુઆરી 2012માં જાહેરાત કરી દીધી વિધાનસભામાં કે ડાર્ક ઝોનના વિસ્તારોમાં જ્યાં ખેડૂત કનેક્શન માગશે ને આપી દેવામાં આવશે. એટલે મારી લડાઈ ત્યાં પૂરી થઈ ગઈ હતી, જેને કારણે પાર્ટ 2 ચાલુ કર્યું એમ. એ લડાઈ સફળતાપૂર્વક પાર પડી ગઈ ને જે બધાય માનતા અશક્ય છે. મને જેટલા માણસો મળ્યા હતા એ મને વિધાનસભામાં તે વખતમાં ધારાસભ્ય એમ કહેતા, મને ડાર્ક ઝોનને ઓળખતા. અચ્છા. એને ખબર જવાર જાડો ઊભો થયો એટલે વિધાનસભામાં ડાર્ક ઝોનની જ ચર્ચા કરશે, ડાર્ક ઝોનની જ વાત કરશે, એના કોઈ મુદ્દા. એ વખતમાં લોજિકલ ચર્ચા એટલે વાત કે લીગલ પોઈન્ટ ઉપર જો હું બાંધવા નીકળું ડાર્ક ઝોનમાં દે તો હું કોર્ટમાં જીતી શકું એમ નહોતો, એ મને ખબર હતી. એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ જોવા બેસો, બુદ્ધિની દ્રષ્ટિએ જોવા બેસો તો એ વાત ક્યાં ગોઠવાતી નહોતી એમ. જેને કારણે મને મતની સંખ્યામાં જ ગોઠવવી પડી એમ. ટૂંકમાં જેમ મતદારોની સંખ્યા મારો પોળો પ્રચાર કરતો જાઉં તો સરકાર તો જ દબાય. હું માણાદરમાં મારા કરવાથી સરકારને કોઈ દી કોઈ ફેર પડતો જ નથી. એને 1 સીટ ઓછી, બીજું શું એમ. તો 15-25 સીટમાં ફેરફાર થતો હોય તો એ સરકારની આંખ ખુલે. એટલે ડાર્ક ઝોન 57 તાલુકામાં હતી, જેના કારણે 35-40 સીટમાં અસર પડતી હતી. એટલા વર્ષોથી વાત એમ જ ચાલતી હતી કે ઉપરથી મનાય છે,
ઉપરથી મનાય છે ડાકજો કનેક્શન ન મળે. એટલે મેં ઉપરથી એટલે ક્યાંથી? દિલ્હીથી છે, ન્યુયોર્કથી છે, ક્યાંથી છે કે બીજા કોઈમાંથી આવીને મનાય કરે? મને ક્યાંક તો હશે ને, હશે ખુલ્લો થાય. એની મેળે 2012માં સરકાર જાહેરાત કરી દીધી કનેક્શન છૂટ, એટલે પ્રશ્ન હલ થઈ ગયો. પણ બીજો પ્રશ્ન લીધો એ આ વંચિતો, ગરીબો, દલિતો ને તે મુમેન્ટે બહુ મોટું હતું. મોટું એટલે 2012માં મેં ચાલુ, આ પૂરું થયા પછી 3-4 મહિના પછી ચાલુ કર્યું મેં, જેમાં દરેક ગામોની અંદર જે સરકારી તંત્ર કામ નહોતું કરતું તે વખતમાં, એક વિધવા બેન બહેની હોય એની સહાય માટેનું ફોર્મ લેવા જાય તો ક્યાંય ફોર્મ ન મળતું. મામલતદાર ઓફિસમાં જાય એટલે કે ફોર્મ નથી તો ક્યાંય કે ઝેરોક્સવાળા પાસે જાઓ, ઝેરોક્સવાળા પાસે જાય એટલે લાવો 100 રૂપિયા તો મળે. એ 100 રૂપિયા આપીને ફોર્મ આપે, એ ફોર્મ લઈને વકીલ પાસે જાય એટલે વકીલ કોઈ 100-200 રૂપિયા ભરે, ભર્યા પછી મામલતદાર પાસે જાય, ત્યાં 100-200-500 રૂપિયા આપે અને 1000-2000નો ખર્ચો થઈ જાય. છેલ્લે આમ આવીને આપનું નામંજૂર કરવામાં આવે છે. ટૂંકમાં માણસે 1000 રૂપિયા વાપર્યા પછી, જરૂરિયાત મળે વાપર્યા પછી પણ નામંજૂર થતું હતું. તે વાત મને યોગ્ય નહોતી લાગી ને એ નક્કી બીજો મુમેન્ટ એના માટે કરવું, એટલે એ ચાલુ કર્યું. અને જેનું નામ એ વખતે બીપીએલ સહાયતા અભિયાન હતું. આ મશાલવાળો બાબો તમે જુઓ છો તે દિવસે એમાં તે પ્રગટ થયો હતો. અચ્છા, મશાલ મેન ત્યારે એ મશાલ મેન જે હતો, હું બીપીએલ વખતમાં મશાલ નકરી વાપરતો હતો. પછી આ મશાલવાળો બાબો જે આવ્યો ને એ બીપીએલમાં પેદા થયો એમ. ને એક વસ્તુ હું આ બધા મુમેન્ટમાં રાખતો કે હું કોઈની માટે લડું છું પણ કોઈની સામે લડતો નથી. તેના કારણે કોઈ દિવસ મારી કોઈ પત્રિકાની અંદર, ચોપડીમાં, કોઈ કોમેન્ટમાં કોંગ્રેસ, ભાજપ કોઈ એવું બોલતો નહીં હું. એટલે ડાકઝોન આખા મુમેન્ટની અંદર કોઈ જગ્યાએ કોંગ્રેસ, ભાજપ, પંજો, કમળ એવું કંઈ આવતું જ નહીં એમ બીપીએલ ચાલુ કર્યું ત્યારે એમ જ ચાલુ કર્યું હતું એમ. ને ત્યારે એ જ વાત હતી, બે બીપીએલમાં નામ ઉમેરાય જ નહીં ભાઈ, ખોટી વાતો છે, આ ડીંડક કરે, ખોટું કરે છે. માણસો જેમ અત્યારે રોજગારમાં બોલે છે એ ખોટી વાત છે એમ, જેમ જે ડાકઝોન બોલતા હતા એ જ માણસ બીપીએલમાં ચાલુ કર્યું કે બીપીએલ કોઈના થાય જ નહીં, શક્ય જ નથી, વધી જ ન શકે, આ ખોટી વાતો છે ને. તે વખતમાં આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા અને વિજયભાઈને કામ સોંપવામાં આવ્યું. તો આ જવાહર કરે છે શું જુનાગઢમાં એમ કે 2-4 હજાર માણસો ક્યાંય ભેગા થઈ ગયા હોય ને વાત આવે એ જ સરકારની યોજનાનો લાભ એમ. એનો પ્રોસેસ મેં એવો સરળ બનાવ્યો હતો કે સરકારી ફોર્મ આખા મેં જ છપાવ્યા એમ. સરકાર જેટલી યોજનાઓ આવે છે તેનું ફોર્મેશન, કમ્પાઇલ ફોર્મેશન આખું મેં બનાવ્યું, તેના ફોર્મ બનાવ્યા અને એની કેમ્પ ખોલતો હું તાલુકામાં ઉપર જઈને કે આજે 24 તારીખ છે તો હું ઉના તાલુકામાં આ જગ્યાએ મારો કેમ્પ ખોલું છું, ત્યાં તમે આવો, ત્યાં તમને ફોર્મ માગો એ ફોર્મ મળશે, માગો તેટલા મળશે એમ. જે લગ્ન ન થઈ ગયા હોય એ વૃદ્ધ સાહેબનો ફોન લઈ જવાનું છૂટ એમ. ટૂંકમાં અનલિમિટેડ, જેને જોઈ બધું આમ આપવા માંડો એમ. બીપીએલમાં નામ ઉમેરવાની પ્રોસેસ તરફ આવતી હોય તો સરકારી ફોર્મ જ ક્યાંય નથી, આખા ભારતમાં ક્યાંય નથી. તમને તમારું નામ બીપીએલમાં ઉમેરવું છે તો કઈ રીતે ઉમેરવું કોઈને ખબર જ નથી એમ. એટલે મને બનાવવાનું થયું, જેનું ફોર્મેશન ન થયું એટલે ફોર્મેશન મને કરવાનું આવ્યું. અત્યારે જે બીપીએલ નામે જેટલા ફોર્મ ભરે છે એ મારા જ ફોર્મેશનના ભરે છે આખા ભારતમાં. એટલે એ બીપીએલના પાર્ટીશને મેં 3-4 જાતના કર્યા પ્રોગ્રામ. એટલે BPL 1, BPL 2, BPL 3, BPL 4 એમ. ને એ વખતના સરકારના નોર્મ્સના મિસયુઝ થતા. મિસયુઝ એટલે કોઈ સરકાર, બીજેપીની, કોંગ્રેસની હોય મહત્વ નથી, પણ એને બતાવવું હોય કે મારી સરકાર આવ્યા પછી બધા સુખી થઈ ગયા છે, ગરીબી સંખ્યા એટલે રેશિયો ઓછો થઈ ગયો છે, બીપીએલની નીચે આવતા લોકો ઓછા થઈ ગયા છે, આવું અત્યારે થઈ રહ્યું છે. એટલે એને સરકારે એ વખતે સૂચના આપી દીધી કે ભાઈ આથી નવું નામ ઉમેરવાની મનાય. એક પણ નવું નામ 2002 પછી આખા ગુજરાતમાં ઉમેરવામાં નથી આવેલું. હવે કોઈક એમ કહે કે ભાઈ અમે બાપ દીકરો નોખા થાય છે તો એની પાસે રેશન કાર્ડ છે કે ભાઈ બીપીએલનું કાર્ડ એક જ રહેશે, તમે નોખા થશો તો દીકરો એપીએલ થઈ જશે. સંખ્યા ન વધી એમ, કુટુંબ ભલે વધી ગયા પણ બીપીએલની સંખ્યા કુટુંબની વધી નહીં એમ. એવું એને નોમ બનાવ્યા હતા. સરકારની જોવાની પદ્ધતિ એ 2 જાતની હતી એમ. ને 2 જાતની એટલે એક IRD શાખા જેમ તમે કહો, DRDA તમે કહો, જિલ્લા પંચાયત હસ્તક જે ડિપાર્ટમેન્ટ હાલે છે તે પોતે બીપીએલની સંખ્યાની પોતે પ્રોસિજર પોતે કરે અને એવી જ એક્ઝેક્ટ મામલતદાર કરે છે. મામલતદાર રાશન કાર્ડનું આપે છે
એટલે બીપીએલ વાળો રાશન કાર્ડ વાળો માણસ મામલતદાર પાસે હોઈ શકે, પણ જિલ્લા પંચાયત વાળો કે ભાઈ તું ગરીબ નથી એમ. એટલે રાશન સરકાર એને અંત્યોદયનું અનાજ આપતા હોય, બીપીએલનું અનાજ મળતું હોય, પણ તમે એ કે મકાનનો પ્લોટ તમે નહીં મળે, તમારે બીપીએલ યાદીમાં નામ નથી, બીપીએલ કાર્ડ કરો, બીપીએલ યાદીમાં નહીં. મોર ટેકનિકલી ફોલ્ટ બધા હતા એ વખતના બધા. એટલે એ ક્લિયર કરવા માટે મેં આખી સિસ્ટમ બનાવી હતી. જે બીપીએલ ફોર્મ 1 એટલે કે ભાઈ મારો બાપ સુખી હતો, પણ મને પરવડતું નથી પરવડતું, કારણ કે મને બીપીએલ યાદી મારું નામ ઉમેરવું છે. એટલે ઉમેરવું છે કે મને પ્લોટની જરૂર છે, સરકાર નોમ પ્રમાણે મને પ્લોટ મળતો નથી મને, તો પ્લોટમાં વેચાતો લેવો પડે, તો વેચાતો પ્લોટ ક્યાંય મળતો નથી, વેચાતો પોસાતો નથી મને, તો મને મફત પ્લોટ મળવો જોઈએ. મફત પ્લોટ લેવા જાવ તો કે બીપીએલ યાદીમાં તમારું નામ નથી, તો મારો ફાધર સુખી હતો તો હું સુખી ક્યાંથી ગણાઈ જાઉં? તો મને હું નવો સુખી બનું છું કે બીપીએલ ફોર્મ 1 મારો ફાધર સુખી હતો પણ હું ગરીબ છું એમ, કારણ મને પ્લોટની જરૂર છે, અને પ્લોટ લેવા માટે યાદીમાં નામ હોવું ફરજિયાત છે. એવી અરજી કરવી માટે બીપીએલ ફોર્મ નંબર 1 બીપીએલ યાદીમાં મારું નામ ઉમેરવું એમ. બીજો એ કે બીપીએલ યાદી મારું નામ છે, મને પ્લોટ મળી ગયો, મારો મકાન થઈ ગયું છે, પણ અનાજ નથી મળતું મને, મામલતદાર મને સુખી ગણે છે, તો જિલ્લા પંચાયતના આરડી શાખા ડીઆરડી શાખા મને ગણતી હોય ગરીબ, તો મામલતદાર એનો બીજું ડિપાર્ટમેન્ટ મને કેમ નથી ગણતું? તને મને પણ ગરીબ ગણવો જોઈએ, મને અનાજ આપવું જોઈએ. તને બીપીએલ ફોર્મ નંબર 2 હોય એમ. બીપીએલ ફોર્મ નંબર 3 કે આરડી વાળો મને ગરીબ ગણે છે, એટલે મામલતદાર મને ગરીબ ગણે, મને અનાજ આપે છે પણ તું પ્લોટ નથી આપતો, તો આઈ શુડ બી પુટ ઇન યર બીપીએલ લિસ્ટ. કે બે બીપીએલ લિસ્ટ અલગ અલગ છે, અલગ અલગ માણસો ચલાવે છે, તો બે જગ્યાએ કોમન લિસ્ટ હોવું જોઈએ, અથવા બે જગ્યાએ મારું નામ કોમન હોવું જોઈએ એમ. તો મારું નામ આમાં ઉમેરો, એ બીપીએલ નંબર 3. એ બીપીએલ નંબર 4 એમ કે હું મારા ફાધરથી છૂટો થયો છું, મને તમે બીપીએલ કેમ કરો? મને બીપીએલ હોવો જોઈએ ને, ગરીબનો દીકરો ગરીબ હોય. તમે નક્કી કરી લીધું સુખી કેમ થઈ ગયો છું? કેવી રીતે નક્કી કર્યું સુખી થયો છું? તો ત્યારે સરકાર કઈ બોલી નહોતી, ત્યારે તો નરેન્દ્રભાઈ હતા. હા, એટલે હું એ જ વાત કરું છું. મેં આ 4 જાતના ફોર્મ બનાવ્યા, ફોર્મ ભર્યા, અને ફોર્મ મારું મુવમેન્ટ હંમેશા મેં કીધું સેવા એને કહેવાય છે. હું મારા વિસ્તારની બહાર જઈને કામ કરું, જેના કારણે અત્યારે પણ તમે જે મેં 2 જિલ્લા કીધા છે, એ 2 જિલ્લામાં જ કામ ચાલુ કર્યું હતું મેં. મારી ઉનામાં પણ કેમ્પ કરતો, કોડીમાં કેમ્પ મારી કરતો, હું પ્રાચીમાં કરતો, સુત્રાપાડામાં કરતો, તલાડામાં, વેરાવળમાં, વિસાદર, ભેસાણ, જુનાગઢ બધે કરતો એમ. કુતિયાણા, પોરબંદર, રાણાઓ પણ કરેલું છે, કારણ કે એ વખતે જિલ્લો અમારો આખો એક હતો, ને જૂના જિલ્લા હોવાને કારણે અમને એકબીજાને વ્યવહારો છે એમ. એટલે એના માણસો મારી એવી રીતે જ મારી પાસે આવે કે ભાઈનું ઘર મારું કેમ નહીં. એટલે આ જે મુવમેન્ટ અહીં કર્યું એના પછી આની અસરોજી બહાર આવી. એટલે રાજકોટ જિલ્લાવાળાએ મને કીધું, એટલે હું પ્લેટા ધોરાજી બણો મનવરે કીધું ત્યાં કરવા ગયો બીપીએલનું એમ. તે વખતમાં જામનગરના પ્રમુખ કોંગ્રેસના હકુભાઈમાં કીધું હું જામનગર કરવા ગયો. હું આ મુવમેન્ટ કર્યા પછી મારી પાસે જે ફોર્મ ભેગા થયા ને તમામ જાતનું, હું તો સરકારની બધી યોજનાનો લાભ લઈને નીકળ્યો હતો આપવા માટે. જે સરકારે એ વખતે જે કામ ચૂકી ગઈ હતી એ કામ કરવા નીકળ્યો હતો, અને ફોર્મ ભેગા કર્યા, અને મેં એ વખતમાં 1,47,000 માણસોનું આ આખું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું, ને તે લિસ્ટ બનાવીને મેં કમ્પાઇલ કોમ્પ્યુટર ફોર્મેટ આખું બનાવેલું હતું. ટૂંકમાં તમે મને કહો કે આ ગોપીબેન ધાંધર ની શું માગણી હતી, હું ચેક કંઈ કહી શકું ભાઈ એની માગણી હતી કે એને પ્લોટની જરૂરિયાત છે, તો એનું ફોર્મ ક્યાં છે? કોઈ બોક્સ નંબર 3માં 18મું ફોર્મ જુઓ તો ફોર્મ નીકળશે ફોર્મ. આટલું ડિટેલિંગ કોડિંગ સાથે આખું મેં બનાવ્યું એમ. મને ખબર હતી આ એટલું સહેલું નથી. આ મેં કીધું મેં મુવમેન્ટ્સને બધા સ્ટડી કર્યા હતા, જેને કારણે કોઈ મુવમેન્ટ કરવું હોય તો આ એક દિવસનું કામ જ નથી. આ 1, 2, 5 દિવસ થતો હોય તો કોઈ કરી ન લે, તો ડાકજો ન હટી ગયું હોત. બિલકુલ. એમ બીપીએલનું તમે પ્રોસેસ કરવો હોય તો ઇટ ઇઝ નોટ ઇઝી, લોંગ ફોર્મેશનનું છે. એટલે એનું ફોર્મેશન મેં આખી પદ્ધતિ આવીને સરકારમાં સુપ્રત કરી દીધી. એક કુદરતી બન્યું કે મેં સુપ્રત કરીને ચૂંટણી જાહેરાત બને ભેગું થઈ ગયું. કે કામ તો ચાલુ હતું. જેમ તમે રોજગારની વાત તમે કરવા આવ્યા છે, આ રોજગારનું કામ તમે ફેબ્રુઆરીમાં ચાલુ કર્યું હતું, માર્ચમાં પત્રિકા બહાર આવતી, એપ્રિલમાં મારું કોમેન્ટ આવી ગયું હતું એમ. તમારા ધ્યાનમાં હમણાં આવ્યું એટલે કે આ વિસાદર કારણે ધ્યાનમાં આવ્યું છે. તમારા ધ્યાનમાં મોડું આવ્યું, મારું કામ તો ચાલુ જ હતું એમ. કે રોજગારીને લઈને તમે સતત મારું કામ ચાલુ જ હતું એમ. એ 1 by 1 સ્ટેપમાં ચલાતું હોય છે. એને જ મુવમેન્ટ કહે ને એને જ અભિયાન કહેવાય એમ. એટલે આવી બધી મુવમેન્ટથી સરકાર બીતી હોય છે
એટલે તે ફોર્મ બધે આપી દીધા પછી સરકારે કોઈ પ્રોસેસ કર્યો નહીં. ચૂંટણી આવી, ચૂંટણી પૂરી થઈ ગઈ, નવી સરકારે બેસી ગઈ. પછી 2012 પછી નવી સરકાર બેઠી, નરેન્દ્રભાઈને જ પોતે મુખ્યમંત્રી તરીકે બેસી ગયા અને અહીંયા પાછો એમએલએ બની ગયો. એટલે પાછું મેં ચાલુ કર્યું કે ભાઈ મારો ફોર્મનું પ્રોસેસ કરો. આ તો ફોર્મ છે, આ ગવર્મેન્ટ ફોર્મ છે, યુ આર સપોઝ ટુ પ્રોસેસ ઇટ. તું મને ના પાડ દે મને કે ભાઈ તને પ્લોટ નથી આપવો, વિધવા સહાય નથી આપવી, પણ પ્રોસેસ કંઈ કરે નહીં. એટલે મેં મારા પ્રશ્નોત્તરીમાં ફરિયાદ સમિતિમાં ચાલુ કર્યું. એટલે કમ્પલ્સન થઈ ગયું પ્રોસેસ કરવાનું. એટલે કામ ચાલુ થઈ ગયું. માણસોને જોવાની દ્રષ્ટિ મેં જોયેલું 99% દરેક વસ્તુમાં એનો હિસાબ પ્રોફિટનો જ જુએ છે. એ વિચારધારા આ સમાજની બદલી ગઈ છે. હવે દરેક વસ્તુમાં ફાયદો એ જ કે બાકી ન કરવું એમ. મને હું મારું હું આ વ્યવસ્થાને કારણે પેદા થઈ જાય. મને હું મારું હું આ વિચાર હેઠળ સમાજની વિચારધારા આખી બદલી ગઈ છે. કોઈ માણસ એમનું કરી શકે અને મગજ ઉતરતું જ નથી એમ. હું જ્યારે બીપીએલનું કરતો હતો ત્યારે બધે કહેતા અને લોકસભા લડવી છે એટલે બધું કરે છે અને જેને જે ફાવે પણ એનો મૂળ એનો વિચાર એવો છે, એનો વિચાર નબળો છે. એટલે હું આ કરું, આ હોય તો જ હું આ કરવું હોય. મને લાગે આ એટલે કરે, આનો ફાયદો એટલે કરે છે. પણ સમાજની સાયકોલોજી પણ એવી થઈ ગઈ છે. એમાં મારો વાંક તો નથી એમ, એની નબળી થઈ એમાં મારો વાંક તો નથી. વાત સાચી છે. હું જે જમાનામાં મોટો થયો છું અથવા જે જમાનો મેં જોયો છે, જેમાં હું મોટો થયો છું, નીચે કાગળ પેડો હોય ને એને અમે આમ ઉપાડતા એમ, એને વિદ્યા માનતા. તો હજી મને કહો હું પૈસા ફેંકી નથી શકતો, હું પૈસા આપી શકું છું. તમે કોઈ દિવસ મારો એવો વિડીયો ટીવીને જોયો કે પૈસા ઉડાડતો મને જોયો? મને હું બેઠો મારી ઉપર ઉડાડી જાય, હું કહી દઉં તમને ઉડાડવાની છૂટ છે, હું નહીં ઉડાડી શકું કે એનું હું માન રાખું છું, માથી નથી ઉડતું. બીજા ઉડાડે એ આપણી વાત ન, મને અલગ વાત છે, પણ મને નથી કરવું. એ તો નિર્ણય હું તો કરી શકું ને, કે મને નથી કરવું એમ. વાત સાચી. આ પેથલજી બાપાના સંસ્કાર મને તમે કહો પપ્પાના, મારી માના, આપણે એ વખતની સંસ્કૃતિ એવી હતી એમ. તમે કેમ જાળવવું, કેમ રાખવું એમ. તમે કે એને વિદ્યા માનવા બધા, કાગળને વિદ્યા મનાતી, લક્ષ્મી નહીં, સોનાને લક્ષ્મી મનાતી. આ બધી વસ્તુના પોતાના ગુણને કારણે એ વખતની આપણી સિસ્ટમ ગોઠવેલી છે. ધારો કે સોનું છે, લક્ષ્મી છે, તો લક્ષ્મી તમને હંમેશા કમર ઉપર પહેરાય. સોનું કમર નીચે ન પહેરી શકો તમે. તમારા પગમાં વીંટી પહેરી હોય કે ઝાંઝા પહેરવા હોય તો ચાંદીના હોય, સોના ન. લક્ષ્મી છે, લક્ષ્મી પગે ન રહી શકે. પગે બે જગ્યાએ લક્ષ્મી રહી શકે છે. કાં વિષ્ણુના એટલે સત્તાના સ્થાન નીચે રહી શકે છે. એટલે આપ સત્તાધારી છો, રાજા છો, તો રાજા પહેરી શકે છે. રાજાની પત્ની છે એ પહેરી શકે છે. બાકી લક્ષ્મી હંમેશા કમર ઉપરના ભાગમાં રહી શકે છે. આ આપણી ઓરિજિનલ સંસ્કૃતિ છે. આ એમ કાગળ છે એ વિદ્યા કહેવાય છે, એની મર્યાદા જ રાખવાની આવે એમ. ટૂંકમાં આ સંસ્કારમાં મોટા થયા હોય એટલે એ વિચાર આપણો બીજાથી અલગ હોય. પછી આ પ્રોસેસ ચાલુ થયું. એ દરમિયાન લોકલ માણસોને અમુકને ન ગમે, કારણ કે સારું થતું હોય કે એ કીધું ખોટું છે બધું. જેમ કે ડાકઝોન હટી ગયો એમ, બીપીએલનું પ્રોસેસ ચાલુ થઈ જાય તો કોઈકને ન ગમે, એટલે એ બધા રોકવા નીકળ્યા. રોકવાનો પ્રોસેસ રોકી દીધો એને, ચાલુ પ્રોસેસમાં રોકી દીધો. આને કારણે મેં પીઆઈએલ કરી હાઈકોર્ટમાં. પીએલ જ્યારે મેં ફાઇલ કરી હતી ત્યારે મારા પીએલની સાઇઝ ઓછામાં ઓછી 2.2 ફૂટનો એક પીસ હતો. થપ્પો થયો હતો, છપ્પો એમ, પેપરનો જેમ. એવા આમ 6 કોપી જમા કરવી પડે એમાંથી, એટલે આખું ટેબલ ભરાઈ જાય એમ. એટલે જજે ત્યાં પૂછ્યું હતું કે આ બધા ફોર્મ છે? ના સાહેબ ફોર્મ નથી, આ એપ્લિકન્ટના નામ છે. એટલે મને કહે તો આ ફોર્મ કેટલા હતા? મેં સાહેબ ટ્રકલોડ. 1.5 લાખ માણસોમાં એક માણસ ઓછામાં 7 પેપર્સ જમા કરે, ટૂંકમાં 10 લાખ કાગળ છે. એટલે 10 લાખ કાગળ માટે મને એક ટ્રક જોઈએ. એટલે મેં એક કેસ ફાઇલ કર્યો. તે વખતમાં નરેન્દ્ર મોદી આપણા મુખ્યમંત્રી હતા, આનંદીબેન ઉપર મેં પર્સનલી ફાઇલ કેસ કર્યો હતો. અને કે મારી એટલી હતી કે તમે પ્રોસેસ કરો. આ મારી માંગણી સાચી છે ખોટી છે બધી તમે જવાબ લખીને આપી દો ને. હું માણસ કરું, ભાઈ મને એરપોર્ટ બનાવવો છે, મને જમીન આપો, સરકાર લખીને આપે. જમીન તમે નહીં આપો એરપોર્ટ માટે, નથી આપતા તો લખીને આપો ને. હું લખીને માગું, લખીને આપવું, જવાબ આપવો જોઈએ એમ. યુ આર આન્સરેબલ એમ, એ તમારું કામ છે.
એટલે હાઈકોર્ટે કીધું કે તમે પ્રોસેસ કરી દેવો પડશે આ. એટલે સરકારે કીધું આ પ્રોસેસ થઈ ન શકે તો વર્ષ 2 વર્ષ લાગે આ છે તે. એટલે કોર્ટની વાત એવી હતી કે એક માણસ આ 1.5 લાખ માણસોના ફોર્મ ભરીને કમ્પાઇલ કરીને આપી શકતો હોય, તમે એમ કહો 90 દિવસમાં ક્લિયર નથી કરી શકતો. વાત સાચી. સો 90 ડેઝ યુ ક્લિયર ઇટ આઉટ. ઓહ. આજ કોર્ટનો ચુકાદો આવ્યો ને હું કેસ જીતી ગયો. એના કારણે જુનાગઢ જિલ્લા અને સોમનાથ જિલ્લામાં ટોટલી 75,000 જેટલા કુટુંબો હતા જેને આ અભિયાનને કારણે ફાયદો થયો. નવા નામ ઉમેરાણા હોય ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષમાં નવું નામ ઉમેરા બીપીએલમાં, એ મારા દ્વારા થયેલું જ છે. તમને અમદાવાદમાં એવું નામ નહીં મળે જે નવું નામ ઉમેરાણું હોય, વાપીમાં નહીં હોય, કંઈ નહીં હોય. ઓનલી અમારા 2 જિલ્લામાં જ થયું છે. પણ ટૂંકમાં નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. આ 2 મુમેન્ટ જે થયા એ દરમિયાન નાના મોટા ઘણા થયા રાખતા હોય. વચ્ચે તો કે અલગ અલગ મુદ્દાઓ આવે, અલગ વિચાર આવે તો એ કામ રહેતા હોય. પણ આ બધા મુમેન્ટો 3, 4, 5 વર્ષ સુધી ચાલતા હોય છે. ઇટ ઇઝ એટલું સહેલું નથી. કે મને 2000 આઈ થિંક 14માં એક કેસો બન્યો હતો. ઇલેક્શન પૂરું મને થયું લોકસભાનું, અને પ્લાઝમા કહીને એક સ્કૂલ અમને અહીંયા છે, ત્યાં છોકરાઓને જનરલ ઝઘડો થયો હતો. છોકરાઓનો ઝઘડો થયો એમાં આહિરોન રજપૂતાના છોકરાઓ મારામારી થઈ, કોઈ એકાદ બેના હાથ પગ ભાંગી ગયા હતા. એ વાત મારી પાસે આવેલી. મેં ઝઘડો શું થયો હતો એમ. મેં કે ચૂંટણીમાં ઊભા હતા ને આહિરને રજપૂતી, ત્યાં ઊભા હતા, એની અસર અહીંયા આવી. બાળકોને રાજકારણને લેવા દેવા, હું પક્ષને લેવા શું એમ. મેં કે ના, રાજકારણ એટલે મને કોઈ કીધું રાજકારણ આ હદે પહોંચી ગયું છે તો આ વાત વ્યાજબી નથી. તો કરવું શું જોઈએ? તો શિક્ષણ આપણે આપવું જોઈએ. એટલે લોકશાહી જાગૃતિ અભિયાન મેં ચાલુ કર્યું તે વખત 2014. અને ટૂંકમાં માણસોને એ શિક્ષણ આપવા માટે કે રાજકારણ ક્યારે તમે કરવું જોઈએ. એટલે મેં એક નિબંધ સ્પર્ધા રાખી હતી, કોમ્પિટિશન. આ બધા જિલ્લાના, ટૂંકમાં જુનાગઢ ને સોમનાથ 2 જિલ્લા ભેગા જ ચલાવવું છું. મેં કોઈ દી અલગ પાડ્યા જ નથી. સરકાર ભલે મહેસૂલ હૃદય પાડ્યા હોય, મેં કોઈ દી અલગ નથી પાડ્યા એને. બંને જિલ્લામાં કોમ્પિટિશન રાખી દીધું. ને અત્યારનો રાજકીય માણસ કેવો છે ને કેવો હોવો જોઈએ, તમારું શું માનવું છે. એટલે જેટલા નિબંધો, મને 5,000 નિબંધો આવ્યા છે. ઇનામે સારું રાખ્યું. દર તાલુકાએ 5,000 રૂપિયા, 10,000 રૂપિયા, જિલ્લાનો 25,000 રૂપિયા, એવી રીતે. ને તમામ નિબંધમાં 99% જેવા તમે કહી શકો બધા કીધું રાજકીય માણસ ખોટા છે, ખરાબ છે, હરામી છે, હલકટ છે, આ છે, તે છે, એવું બધું લખ્યું હતું એમ. એ પછી ઇનામો આપવા માટે હું એ સ્કૂલમાં જતો. પછી હું કહેતો કે તમે મને કીધું તમારો રાજકીય માણસ એટલે તમારો ધારાસભ્ય ખરાબ છે, તમે MP ખરાબ છે, તાનો ગુનેગાર ખબર ક્યાં છે? એ તમારા ઘરમાં બેઠેલો છે. ઘરમાં એટલે બેઠેલો છે કે તમારા ઘરના માણસોએ મત આપ્યો તો જીતો છે ને. યુ ફીલ યોર મેન ઇઝ બેડ, ધ મિસ્ટેક વિચ યોર ફાધર્સ હેવ મેડ. ટ્રુ. આનો ગુનેગાર તમારો ઘરમાં બેઠેલો માણસ છે. ગામને ગાડું કાઢો મત તમે, આ ગાડું તમે ઘરમાં કાઢો. આ તમારી ભૂલ તમારી હોય, તમારા કુટુંબમાં, તમારા ઘરની તમે છે. વાય આ ભૂલ થાય છે? કારણ તમે જ્ઞાતિ ઉપર મતદાન ઉપર વહી જાઓ છો. મારી જ્ઞાતિનો છે, મને મત આપી દેવા છે. પછી તમે માણસ ખરાબ આવે, તમે ગયો હવે ખરાબ આવ્યો, તમે પેલા હું કામ આપ્યું? આ શબ્દો એના હતા. ધારો કે મતદાન, વાય દાન. દાન તમે આપો ત્યાં તમારો સ્વાર્થ કંઈ લેવાનો ન હોઈ શકે. તમે વિચાર હોય કે હું આને મત આપી અને મારી જ્ઞાતિને મત આપું છું, તો જ્ઞાતિવાદને તમે મત આપ્યો છે. ને જે માણસ પાસે મત જાય છે તો એનામાં એક જ્ઞાતિવાદ પેદા થાય છે. જેવો આહાર એવો ઓડકાર. ટૂંકમાં તમે જે ભાવથી આપેલું છે એ ભાવ જ ત્યાં જમા થાય છે. એમ તમને લાગે કે હું આને મત આપીને મને આટલા આર્થિક ફાયદાઓ થશે એમ. ટૂંકમાં આર્થિક ફાયદા મત આપેલો છે, ઓલાને મત લીધા પછી આર્થિક ફાયદાનો વિચાર આવવાનો છે. એટલે એ પોતે કમાવાની કરવાનો છે. તમે એ રીતે મત આપો
કે હું મત આપી અને આ સમાજનું ભલું થશે, આ વિસ્તારનું ભલું થશે, તો એ વિચાર જો એ માણસમાં જશે તો એ માણસ તમારા વિસ્તારનું ભલું કરશે એમ. આ દાન, આ ટૂંકમાં આ સમજ આપવા માટે ગયો હતો. ને એમાં ધારો કે મને 2-3 નિબંધ એવા બેન સરસ મળ્યા હતા, જેમાં 2 તો નિબંધ હતા. જેને લખ્યું હતું કે રાજકીય ઘરમાં જન્મ થયા પછી શું દુઃખ છે એ તમને કોને ખબર હોય, એ મને કેવું જરૂરી છે. હા, એટલે કારણ કે તમારા તો પહેલેથી તમે જોયું છે પેથલજી બાપાને એટલે મારામાં જે અમુક આ ઘરનો સાચવવાનો જે સિસ્ટમ પેદા થઈ ને પાયામાં 1-2 નિબંધ છે. અચ્છા, કે યુ લર્ન ફ્રોમ એવરીબડી. હા, શિક્ષણ કોઈ દિવસ બંધ નથી થતું. એ દીકરીએ નિબંધ એવો લખ્યો હતો કે રાજકીય ઘરમાં મારો જન્મ થયો, મારો ફાધર તે રાજકીય આગેવાન હતો, મારી 17 વર્ષની ઉંમર થઈ છે. 17 દરમિયાન મને એવું યાદ નથી કે મારો નક્કી કરેલો નિર્ણય કે મારો પ્રસંગ મારા બાપાની હાજરી હોય. હું કોઈ વસ્તુ બનાવું એડવાન્સમાં 15 મહિનાથી બુકિંગ બનાવું, નક્કી કરું કે બહાર જમવા જાઉં, પપ્પાને લઈ જવું છે, કેક બનાવી છે, મારો બર્થડે છે, પપ્પા બુકિંગ કરી લો, બધું કરી લો. હું તો નીકળો સંમત થાય તો માણસ આવે એટલે મારા પપ્પા તરત કહે મારી માને કે લઈને જાઓ તો મજા કરી આવો, લ્યો આ 500 રૂપિયા. હું જિંદગીમાં મને એ બાપનો સંતોષ કદી મળ્યો જ નથી, કારણ કે રાજકારણમાં હતા. એટલે હું માનું છું કે આ વાત રાજકારણમાં એ અલગ અલગ જાતના નિબંધો લખેલા હતા. પણ આ વાંચી મેં એક નક્કી કરી લીધું કે આપણે આપણા ઘરને સમય આપી દેવો છે. ને જેને આમાં હું તો શિક્ષણ એટલું લઈ લઉં, વાત સાચી છે. ને જેના કારણે મહિનાદીમાં કેટલા દિવસ મારા વાઈફને આપવા, કેટલા મારા બાળકોને આપવાના, એને બહાર કેટલા લઈ જવાના, તાલુકામાં, જિલ્લામાં, ગુજરાતની. એટલે 2 વર્ષ એટલે બ્રેક લીધો તો? ના, બ્રેક લીધો જ નથી. પણ હંમેશા ટાઈમ કાઢી જ લો. હું તમે કોઈ જગ્યાએ હોય તે દિવસથી, જે દિવસથી મેં નિબંધ વાંચ્યો હતો તે દિવસથી હું મારા ઘરને સ્પેસિફિક ટાઈમ એની પહેલાં નહોતો કાઢતો. કે આપણે બેદરકાર હોય છે. બેદરકાર એટલે ટૂંકમાં જે વસ્તુ સામે મુકાય એમાં આપણે એની કિંમત કરતા હોય છે. એટલે એ વખતે જે વસ્તુ આવે એની કિંમત વેલ્યુએશન કરીને અન્યાય કરતા હોય છે. ને હંમેશા જ્યારે અન્યાય કરવામાં આવે ઘરમાં જ અન્યાય થાય છે. ધારો કે તમે કોઈ લાગે તમારો સમય કાપવાનો, તમારા ઘરનો સમય, તમે બાળકનો, હસબન્ડનો જ કાપવાના છો એમ. છેલ્લે આપણે કાપકું બી ઘરમાં કરવી પડે છે. ને ઘર હાચા એટલે જરૂરી છે. જ્યારે સમાજ કાઢી મૂકે ત્યારે જાશું ક્યાં? આપણે ઘરે જ જવાનું છે. અત્યારે ઘર હાચું રહેવું સારું. ચૂંટણી હાર્યા પછી મને વાંધો એટલે નથી આવ્યો કે એ વખતે જસાવજો તો. એટલે આ શીખો, હું આ વસ્તુમાં જ શીખો છું. એ રીતે અલગ અભિયાનમાં એક ખેડૂતો માટે પાક વીમા માટે બહુ ચલાવ્યું હતું. વીમા મને ઘણા મળી ગયા હતા મને ખેડૂતો માટે. ને જેના કારણે મને ખેડૂતનો હિતે છું, ખેડૂતનો આગેવાન કહેતા કારણ એ જ હતું. એ વખત મેં લડાઈઓ એના માટે પાક વીમા માટે કરી, ડાકઝો માટે કરી હતી. એમ જુનાગઢ શહેર માટે એવું કર્યું હતું, જેમાં લોકશાહીનું કીધું એવું એક 600 કરોડ રૂપિયા. તે વખતમાં ઇલેક્શન અહીં આવતું હતું કોર્પોરેશનનું, અને ચૂંટણી જીતવા માટે સરકારે જાહેરાત કરી, બજેટેડ જોગવાઈ. જુનાગઢની કોર્પોરેશનનું ઇલેક્શન હંમેશા આવે છે લોકસભા પછી આવે છે. ને લોકસભા જે વર્ષમાં હોય તે દિવસે હંમેશા ગુજરાત સરકારનું બજેટ 6 મહિના 4 મહિના મોડું હોય છે. એટલા વર્ષોથી હું જોતો આવ્યો છું, હજી એ જ ચાલુ છે. ને જેના કારણે એ બજેટ મોડું ગયું, લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ ને ચૂંટણી લોકસભા અહીંયા આવવાની જુનાગઢની હતી. એટલે બજેટમાં સ્પેશિયલ જોગવાઈ જુનાગઢ માટે કરી. રિઝલ્ટ કોંગ્રેસ તરફથી આવી ગયું, એટલે પૈસા રિલીઝ જ ન થયા એમ. એટલે 600 કરોડ રૂપિયા અમને અમારા આપો નામનું અભિયાન ચાલુ કર્યું હતું જુનાગઢની અંદર. અને આઈ થિંક 3 મંથ સુધી ચલાવ્યું હતું મેં. આખા ગામમાં પોસ્ટર, બેનર્સ, હોર્ડિંગો તમામ જગ્યાએ લાગે, કાર્ટૂનો લાગે એમ, જેમ કેરિકેચર એમ કે એક બસ સ્ટોપમાં કોઈ માણસ બેઠેલો હોય અને કંડક્ટર પાસે રૂપિયા 60 પૈસા પાછા આપ મને, કંડક્ટરને જવાબ આપે 60 પૈસા બાપા હું ચોઈટા છો, 600 કરોડ ભૂલી ગયા છો એમ. શાક માર્કેટમાં કોઈ બેન પૈસા 60 પૈસા માગે ને
600 શાક કરોડ વેચનારી છે. યાદ. 600 કરોડ યાદ નથી, આ 60 પૈસા યાદ. સરકારે આપ્યા ખરા પછી? બધું બંડલ વારીને આપી દીધું હતું પછી એને. અચ્છા. પણ એના કારણે એક ફાયદો થઈ ગયો, ખોટું બોલવાનું પૂર બંધ થઈ ગયું. કોઈ મને માગી શકે, ઉઘરાઈ શકે, આ હદે એમ. હા. મને જૂના એ વખતમાં યાદ છે, બે એક પ્રવચનની અંદર નરેન્દ્રભાઈ આવીને ખુલાસો કરેલો હતો અહીંયા કે તમારે 600 કરોડ રૂપિયા આપીશ અને આપીશ. ઓહ. ટૂંકમાં ધેટ વોઝ માય વિનિંગ. હા, ટ્રુ. ગવર્મેન્ટ ખુલાસામાં આવી જાય, યુ સક્સીડેડ. એમ સમય સાથે કરતા હોય છે. આ બધું પ્રોસેસ થઈ ગયા પછી બાકી રહી ગયું હતું યા રોજગારનું. ને સૌથી મોટી લડાઈ જેને કહેવાય, દર ઘરની છે, દર કુટુંબની છે, દર જ્ઞાતિની છે, દરેક વર્ગમાં, દરેક જગ્યામાં છે. હવે કરવા નીકળ્યા છીએ એટલે જેને કારણે આપણે આજે ભેગા થયા છીએ. પણ આ સ્વભાવ, આ સામાજિક કોઈ કામ કરવું એ રાજકીય અલગ માનવો છું. સત્તા છે તે સેવાનો બાય પ્રોડક્ટ હોઈ શકે છે, પ્રોડક્ટ ન હોઈ શકે. એમ તમે મહેનત કરો, પૈસા તમારો બાય પ્રોડક્ટ છે. પૈસા માટે મહેનત કરો, તો મહેનત કરો. જેટલા પૈસાવાળા માણસો થયા છે એ પૈસા કમાવા માટે એમ મહેનત કરેલા પૈસા એનો આવતા ગયા હતા. એમ તમે સેવા કરો, સત્તા એનો બાય પ્રોડક્ટ જ છે. સેવા તમને કરવી પડે છે. ને જે હવે સમય સાથે બોલાવવા માંડ્યું, ઓછું થવા માંડ્યું છે. ટૂંકા વિચારો આવી ગયા, તરત ચટને ફટ બધાને પૈસા તરત કમાઈ લેવાનું, રાજકારણ તરત થઈ જવું, તરત મોટું થઈ જવું છે. એવા દેર નો શોર્ટકટ્સ ઇન લાઈફ. એવો કે સિસ્ટમ જ નથી શોર્ટકટ. ટુ વર્ક હાર્ડ ફોર ઇટ. પણ એવું જવાહર ચાવડા માને છે, એવું બીજા કેટલા નેતા માને છે? એ તમે એને પૂછવું પણ હું મારું કહી શકું ને. હા. બધા નો શોર્ટકટ્સ ઇન લાઈફ. એની કોઈ બાબત નો શોર્ટકટ્સ. તમે રોજગારીની વાત કરી રહ્યા છો અને તમને એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર આજના દિવસની અંદર આ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે સરકારી ભરતી નથી થતી, પેપરો લીક થઈ રહ્યા છે. આખું ઓવરઓલ જો ડેટા જોવા જઈએ સરકારી ભરતી પરીક્ષાઓનો, તો 2015-16 પછી મોટાભાગની ભરતીમાં ક્યાંક ને કંઈક ગડબડો જોવા મળી છે. અને અલ્ટિમેટમ એ આવે છે કે પરીક્ષા રદ થાય છે. યુવાનો આજે પણ ટેટના વિદ્યાર્થીઓને, રિટાયર્ડ ટીચર્સને લેવાની સરકાર વાત કરે છે, પણ જે અત્યારે પરીક્ષા આપીને બેઠા છે એ બિચારા છોકરાઓને રોજગાર જ નથી મળતો. હું માનું છું બેન, હજી પૂછવાનું ચાલુ કર્યું છે. મારો સોમવારે ફર્સ્ટ ડે ઇન્ક્વાયરીનો છે. ટૂંકમાં પહેલાં એની ડિમાન્ડ શું છે એમ. હા. એ ડિમાન્ડ શું છે એ પૂરી સમજ્યા વગર હું માનું છું લડાઈ ન થઈ શકતી. એનો વિચાર શું છે, વિચાર જેની વાત કરું છું એ માતે 40-50 વર્ષ નાનો બાળક છે. જનરેશન ગેપ જેને કહેવાય આપણે. એનો વિચાર હું અત્યારે કરી નાખીને તમે કહી દઉં એ વાત વ્યાજબી પણ નથી, કારણ કે મારી પાસે એવો અજ્ઞાન જ જનું છું. એની શું ડિમાન્ડ છે, એની શું ઈચ્છા છે એ એકવાર મને જાણવી જ પડે. ને જાણવા માટે જ હું જાઉં છું એમ. અલગ અલગ જગ્યાએ ફરશો. અલગ અલગ જગ્યાએ. ટૂંકમાં જ્યાં સુધી મારી પાસે વાત ન આવે, મારી પાસે એ તો માહિતી મળવી જોઈએ એની ઈચ્છા શું છે એમ. એની ઈચ્છા શું છે એ ખબર પડ્યા પછી એનો રસ્તો કેમ કાઢવો એ પ્રશ્ન પછી બહાર હલ કેમ કરવો એમ. એટલે એક મુવમેન્ટ હવે શરૂ કરવા જઈ રહ્યા છો રોજગારની. એટલે પહેલાં એ વિચાર આપવો પડે, વાત મૂકવી પડે, વાત મૂકી વિચાર જાણવા જાઉં છું એનો, પછી ઇમ્પ્લિમેન્ટિંગ ઉપર પડી જશું એમ. ને દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય છે જ નહીં. there is nothing which cannot be solved. Nothing. Everything can be solved. તમને લાગે છે કે આનાથી આ મુદ્દાને તમે ઉપાડશો એટલે એનું સોલ્યુશન આવવા લાગશે? 100% આવશે. હું પોતે માનું. વિશ્વાસ તો કરવું શું કામ? ને તમે હંમેશા સફળ થાય તો જ કરવું એવું કેવું હોય છે એમ. ને એટલે જનરલી ક્રાઇટેરિયા હવે એ થઈ ગયા છે. આપણા હાથમાં ફક્ત મહેનત. આ જ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધેલું છે, આપણા હાથમાં કર્મ છે. ફળની ચિંતા કરવાની જ ન હોય. તમે તમારું કામ કરો, ફળ આવી જ જશે. મેં ભૂતકાળ મને આવેલા એટલે કે મને કોઈ વાંધો જ નથી, મને મળેલા જ છે ફળ. મને ઇમ્પોસિબલ તમે કહો ડાર્ક ઝોન કોઈ એમ જ હટે જ નહીં એમ. આ બીપીએલનો કાર્ડ તમે હજી પૂછ્યો હવે તમે કે નહીં થઈ જાઓ. તમે જવાબ એવો છે જુનાગઢમાં જવા જવડે કેમ કરી દીધું, અહીં તમે કેમ ના પાડો છો?
અચ્છા, આ તમારી મુવમેન્ટની શરૂઆત તો તમે કહો છો કે તમે એપ્રિલથી શરૂઆત કરી દીધી છે. વિસાવદરની ચૂંટણી તો હમણાં થઈ, અને તો ગોપાલ ઇટાલિયા જીતે છે ને જવાહર ચાવડા જિંદાબાદના નારા કેમ લાગે છે? તો એને પૂછવું જોઈએ તમે મને ખોટા માણસને પ્રશ્ન ખોટા માણસને કરો છો. આ જિંદાબાદ કોક બોલે છે, સપોર્ટ કોક કરે છે, અને તમે પ્રશ્ન મને પૂછો છો. એટલે તમે એને પૂછાય, જ્યાં માણસો હતા એને પૂછાય. તમે પૂછો રોજગારનો જવાબ અત્યારે બધા આપીશું, રાજકીય જવાબ મને કોઈ નથી આપવા. અચ્છા, એના કરતાં હું માનું છું રાજકારણની એક જવાબ આપીશ ને તમે આખી વસ્તુ રાજકારણમાં લઈ જશો. મારી આખી રોજગારી વાત જ મારી નાખશો. ના ના, એટલે આપણે ચર્ચામાં જ નથી જવું રાજકીય. અચ્છા, તો એક બીજી વાત પણ એ છે, તમે જે રોજગારની વાત કરી રહ્યા છો, કારણ કે મશાલ મેનની તમે વાત કરી. મશાલ મેનની વાતમાં કારણ કે તમે એ દ્રશ્ય બતાડ્યું છે કે ભાજપનો લોગો હટાવીને મશાલ મેનનો લોગો તમે બતાડ્યો હતો. એ કરવા પાછળનું કારણ શું હતું? એ સાયકોલોજી શું હતી તમારી? સાયકોલોજી હતી કે તે વખતે હું માનું આ બધી વસ્તુમાં ગુનેગારમાં મેક્સિમમ તમે બધા હો છો. અમે ક્યાંથી થયા? તે વખતમાં જે મનસુખભાઈ જે બોલ્યા હતા ને એની ઉપરથી તમે કોમેન્ટ ચાલુ કરી, તેનો જવાબ આપવાનું નક્કી કર્યું હતું. જવાબ મેં આવી રીતે આપ્યો, પણ બેન અત્યારે કોઈ રાજકીય ખુલાસા ના ના, એટલે મને જાણવું છે, કારણ કે મશાલ મેન જવાહર ચાવડા જો આજ મારી ઓળખ હતી. આંદોલન કરે છે. તમને હું અત્યારે ઓછામાં ઓછી 1000 પત્રિકા મારી પાસે જૂની પડેલી હશે બધી જ. ભાઈ તમે ડાકઝોડી જુઓ, BPLની 600 કરોડની, આ તમે કોઈને મારી જૂની પત્રિકા હું તમારી પછી બતાવી પણ દઈશ તમને. હું મારી જૂની તમામ પ્રિન્ટિંગમાં આજ મશાલ મેન જ વાપરતો ને આ મશાલ મેનને ભાજપ લઈ ગયું હતું. મશાલ મેને જ ભાજપ લઈ ગયું હતું. એમના કોઈ મારા મંત્રી બનાવે? આટલા ભાજપમાં કોંગ્રેસમાં ગયા એમ કોઈ મંત્રી બન્યા હશે ને? કાંઈક હશે ને. તમે એ પ્રશ્ન એને પૂછાય મારા કરતા એમ કે 24 અવર્સમાં મંત્રી કેમ બનાવ્યો હતો? કારણ કે જે રીતે ચર્ચા ચાલી રહી છે, હું તો તમને અત્યારની તમે ચર્ચા રાજકારણ ઉપર આવી જાઓ. તમે રોજગારની તમે વાત તમે કરો, મને તમે વાત ડાયવર્ટ કરી નાખો. આના કારણે બેન હું પ્રેસથી આગો રહું છું. તમે બધી વસ્તુમાં રાજકારણ ન હોય બેન. રાજકારણ સિવાયની પણ એક દુનિયા છે ને, જે દુનિયા આખી જીવે ચાલે છે. રાજકારણ વગરમાં ભારતની અંદર 99% લોક રાજકારણ વગરના માણસો છે. હું એની વાત કરું, તમે 1%માં જ પાછા એને ઉપર આવી જાઉં છું. કેમ કે તમે રાજકારણી છો એટલા માટે હું રાજકારણમાં છું, રાજકારણી નથી. રાજકારણી હોવું ને રાજકારણમાં રહેવું બે અલગ વાત છે. એ કઈ રીતે અલગ થાય? અલગ છે. કઈ રીતે થાય? હું રાજકારણમાં છું પણ રાજકારણી નથી. આઈ ડોન્ટ થિંક લાઈક અ પોલિટિશિયન. હું સેવાની ભાવથી છું. મારી રાજકારણમાં જરૂરિયાત નથી. મારો ધંધો નથી રાજકારણ, મારી જરૂરિયાત નથી. અચ્છા, એ તમારા પ્રમાણે બાય પ્રોડક્ટ છે? પ્રોડક્ટ નહીં, એ એની મેળે આવેલી વસ્તુ છે. એ વખતે કોઈ ઈચ્છા લીધેલી પણ નથી ને આવે એની મેળે જ આવે છે. એટલે હું માનું છું આ રાજકારણની વાત બેન રહેવા દો ને, આ રોજગારની વાત. અચ્છા, રોજગાર એમ જ રસ છે. ચાલો રોજગારીની જ વાત કરીએ આપણે, કારણ કે શરૂઆત તમારા ઘરમાં તો પેથલજી બાપા હતા અને ત્યાંથી શરૂઆત થઈ. કારણ કે તમારું જે એજ્યુકેશનલ સંકુલ છે એની પણ મારે ચર્ચા કરવી છે, કારણ કે ખૂબ સરસ છે એ સંકુલ અને ખૂબ બધી દીકરીઓ ત્યાં આગળ ભણે છે. એ સંકુલની એટલે કારણ કે અલ્ટિમેટલી હવે તમે એમ કહેશો કે તમે આને રાજકારણ સાથે જોડી રહ્યા છો, એની બાય પ્રોડક્ટ તો રાજકારણ આવે છે ને. એટલે શિક્ષણ તમે જે આહિર સમાજની કન્યા અને ભણાવવાનું કામ કરો છો, આહિર સમાજના દીકરાઓને ભણાવો છો, તમારી પોતાની યુનિવર્સિટી છે, આ અલ્ટિમેટલી એક બાય પ્રોડક્ટમાં આવે છે. અમે બધાય મૂળ ગોંડલ સ્ટેટના, ગોંડલ રાજ્યમાંથી આવેલા. મારો જન્મ ભાદાચાળી, મારા ફાધરનો મધરનો હડમતિયામાં. ગોંડલ સ્ટેટ હતું. ગોંડલ સ્ટેટની અંદર પહેલેથી શિક્ષણ મફત હતું. એજ્યુકેશન વોઝ ફ્રી. જેમ ગાયકવાડમાં ફ્રી હતું એમ ગોંડલમાં એજ્યુકેશન ફ્રી હતું. મહારાજા ભગવતસિંહજીએ ફ્રી એજ્યુકેશન સાથે સ્ત્રી માટે કમ્પલ્સન હતું. હા, કમ્પલ્સન એટલે ધારો કે મારી માં સ્કૂલે ન જાય તો એને 1 આનો દંડ આવતો. 1 આનો પર ડે. વીકમાં 5 આના થયા, મહિનામાં 20 આના થયા. 20 આના એટલે 5 રૂપિયા થયા. ત્યારે ટીચરનો પગાર 7 રૂપિયા હતો. એટલે 2 છોકરાઓ ન આવ્યા હોય તો પગાર નીકળી જાય. ટૂંકમાં દંડને અવડો દંડ મોટો હતો.
અમે પપ્પા અહીંયા આવ્યા પછી નક્કી કર્યું કે સમાજને શિક્ષિત કરવો. શિક્ષિત કરવા માટે શું રસ્તો લેવો? તો દીકરાને શીખવાડ્યા રાખશું, શિક્ષણ આપ્યા રાખશું, તો આવનારી પેઢી જો શિક્ષિત કરવી હોય તો દીકરી કરી શકે છે દીકરા કરતાં. આ વિચાર ભગવતસિંહ પાસે ગોંડલથી લઈને અમે અહીંયા આવ્યા હતા, ને જેને કારણે પપ્પાએ દીકરીની સંસ્થા સ્થાપના કરી. એમ જ્યારે દીકરીની સંસ્થા સમાજ માટે સ્થાપના જાહેર સમાજ માટે સ્થાપના કરી હતી, ત્યારે શિક્ષણ એક દીકરીને આપવું એવો વિચાર કોઈનો હતો જ નહીં. આ વાત ક્યારની હશે? આ વાત 76, 75, 76, 77, 50 યર્સ થવા આવ્યા છે. એટલે પપ્પાને આગેવાનો દરેક ગામડામાં જઈને એમ કહે તમારી દીકરી અમને આપો, અમને ભણાવી છે. ને એ વખતે પપ્પા એવા નિયમ બનાવ્યા હતા, હું લઈ હું જઈશ, મૂકી હું જઈશ, ખાવું પીવું રહેવું ભણવું બધો જ ખર્ચો મારો, તમને કંઈ આપવાની જરૂર જ નથી. યુ આર પ્રોફિટિંગ ઇઝ યોર. આજથી તમે એક્સપેન્સ બંધ થઈ ગયો. તો તમારી દીકરી મારી દીકરી છે ને હું જે લઈ જાય પાછો વેકેશન મૂકી જઈશ, લઈ જઈશ મૂકી જઈશ, આમ ચાલુ કરી હતી. આ શરૂઆત એ વખતે 20 છોકરીથી થઈ હતી, જે અત્યારે અમે 1300, 1400, 1500 પહોંચ્યા છે. 1500 છોકરીઓ અહીંયા જ રહી, અહીંયા જ ખાઈ પીવે રહેવું ભણવું અમારી પાસે જ છે. અને ટોકન બેઝ છે. કદાચ 1500 મને દર મહિના જેવો ચાર્જ મારો હાલતો હશે. પણ તે સમાજ શિક્ષિત થાય તે ગણતરીમાં એમ એ રીતે ચલાવ્યો છે અમે આટલા વર્ષોથી. ધારો કે બીજી જ્ઞાતિની છોકરી મારી પાસે તો અમે ના ન પાડીએ, અમે જગ્યાએ તો અમે એને પણ આ પાડીએ છીએ, પણ ટોકન બેસિસ ઉપર ચલાવીએ છીએ. અત્યારે પણ 1500 ખાવું પીવું રહેવું ભણવું તો કોણ 50 રૂપિયા પર ડે. કોઈ 50 રૂપિયા ભણાવતું નથી, હું તો ખા પીએ રહેવાની જમવાની વાતો કરું છું. એટલે અમે માનીએ છીએ દીકરી અમારી છે ને અમે મોટી કરીએ છીએ. હજી ધારો કે 3-4 વર્ષથી એક નવી સ્કીમ મેં લોન્ચ કરી કે તમારી દીકરી મારે ત્યાં ભણે અને જે પૈસા મને આપેલા હોય, તમારી દીકરી ક્રોસીસ A+ ડિગ્રી લઈ આવી દે 10મીના બોર્ડમાં, 12મીના બોર્ડમાં, તો મને આપેલા પૈસા હું સમગ્ર પરત પાછા આપી દઈશું. દીકરીને પૈસા આપું છું, મને બાપડે નથી આપતું. દીકરીને પૈસા પાછા આપું છું, એ પૈસા હું ફિક્સમાં મૂકી દઉં છું, SIPમાં રોકી દઉં છું. ટૂંકમાં એના હાથમાં 5-10 વર્ષ એના હાથમાં આવે તો દીકરી મેચ્યોર થઈ ગઈ હોય, પછી ઇનામ દીકરીને આપું છું. આ વર્ષે અમારી પર કદાચ 17 છોકરી પૈસા લઈ ગઈ મારી પાસેથી. શું વાત છે? યસ. સો ધ વર્કિંગ હાર્ડ ફોર ઇટ, કે હું એટલી મહેનત કરું કે પૈસા એને મળે, હવે તો ઇનામ એનું થયું. અચ્છા, કારણ કે તમારી જે રીતની આખી આ મુવમેન્ટ ચાલે છે, સમાજમાં આનાથી કેટલું પરિવર્તન આવી રહ્યું છે? એટલે લોકો તમને આવીને કહે કે ખરેખર આ સારું થયું કે આ દીકરી પોલીસમાં ગઈ, કે આ દીકરી ડૉક્ટર બની ગઈ, કે અલ્ટિમેટલી બેનિફિટ ટુ સોસાયટી? ઘણા ને પરિસ્થિતિ એમાં એવી થઈ ગઈ હતી કે અમે પહોંચી નહોતા શકતા એક જગ્યામાં. કે 1500 ઉપર મેનેજમેન્ટ કરવું અઘરું પડે જગ્યામાં. પછી કરવું શું, એટલે નક્કી બધી સંસ્થા બધી બીજી જગ્યાએ ઊભા કરવા માંડો એમ. રાજકોટમાં, ધ્રોલમાં, કચ્છમાં, બનાસકાંઠા, સાબરકાંઠા, કોઈ હું ના જ પાડતો. અત્યારે પણ કોઈ જગ્યાએ સંસ્થા બનાવતા હોય તમે સ્પેશિયલી જઈને અમે આપીએ છીએ, તમે બનાવો બધી સંસ્થાઓ એમ. ટૂંકમાં લોડ એટલો ઘટે. જિલ્લે ચાલુ કરી દીધી છે, જેને કારણે અમારો લોડ ઘટતો જાય છે. છતાં લોડમાં ઘટતો જ નથી. હું 1300-1400 પહોંચી જ જાઉં છું પાછો. કે અમુકમાં શું હોય કે એની મોટી બેન મારી પાસે ભણતી, નાની બેન મૂકી દે. કોકની માં ભણી ગઈ તો એટલે કે મારી દીકરી મને ત્યાં જ ભણાવી ગયા. 40-50 યર્સમાં તો અમને 2nd-3rd જનરેશન આવી ગયું છે ભણવામાં એમ. એટલે આગળની કારણે પહોંચી જાય ને આવીએ છીએ. હું માનું દુઆ એમને જે અમને મળે છે એ રહ્યું છે. ને કેટલા વર્ષે પણ ક્યાં ગામડામાં જાઓ, હજી મને છોકરી પગે લાગે એટલે ઓળખી જ જાઉં કે અમારે ત્યાં જ ભણેલી છે એમ. એ આજે પણ એક અલગ ફિલિંગ આપે. ને દીકરી છે. હા. અચ્છા, ફરી રાજકારણનો જ સવાલ પૂછીશ કે તમે રાજકારણની શરૂઆત ક્યારે કરી? કારણ કે હું વાંચતી હતી તો તમારું પહેલું જે હતું એ તમે કોઈ એક APMCના ચેરમેન બન્યા હતા 1988માં શાયદથી. તો તમે એમાં રાજકારણમાં ટર્નઆઉટ કઈ રીતે થયા, શિક્ષણમાંથી ને આ બધામાંથી? બહેનું એવું કે 89માં લોકસભા ઇલેક્શન આવ્યું હતું ને લોકસભા ઇલેક્શનની અંદર મારી માણાવદર કોન્સ્ટિટ્યુન્સી જે છે તે પોરબંદર નીચે આવે છે અને બળવંત મનોહર જનતા દળનો ઉમેદવાર, જનતા દળ વોઝ ઇન BJP ને બધા ભેગા થઈને પાર્ટી બનાવી હતી અને સામે કોંગ્રેસ હતો
ભરત વડોદરા ઉમેદવાર. તે વખતે માણાવદરમાં 1 લાખ ને કંઈક 3-4 હજાર વોટર્સ હતા અને એમાં 25,000 મતની ખાધ કોંગ્રેસને આવી હતી. લાખ મતદાન 25,000 મતે ખાધ આવે એટલે હારેલ સીટ જ ગણાય, એ કોમ્પિટિશન જ ન ગણાય. તે વખતના ચાલુ ધારાસભ્ય મને ત્યાં જસુબેન પટેલ હતા, એને ટિકિટ ના પાડી કે મને લડવું નથી એમ. જનતા દળ માટે સૌથી સહેલી સીટ હતી તે માણાવદરની હતી, એટલે એના તે વખતના પ્રમુખ જયરામભાઈ પટેલ તે લડવા આવ્યો. એટલે સૌથી પાવરફુલ મેન જનતા દળનો જ્યાં સૌથી ઇઝી સીટ હતી લડવા આવ્યો. કોંગ્રેસમાં કોઈ ઉમેદવાર નહોતો, એટલે કોંગ્રેસ ઉમેદવાર એવો ગોતવા માંડી કે એવો કયો ઉમેદવાર છે જે ફોર્મ ખેંચે નહીં, દબાઈ નહીં, વેચાઈ નહીં. એમાં પપ્પાનું નામ આવ્યું. એટલે પપ્પાએ કીધું ભાઈ હું લડતો નથી, કે તો તમે દીકરાને તમે લડાવો. તમે એટલે મારી ઉંમર 25 વર્ષની ઉંમર હતી અને માધવસિંહભાઈ પપ્પા બહુ સારા, બે અંગત મિત્રો. એટલે માધવસિંહભાઈ દબાણ કર્યું, તને ફોર્મ મારા માટે ભરવું પડશે, હારવા માટે ભરવું પડશે, તો બગી સીટ કોરી રાખવી એમ. પપ્પાએ કીધું મારો જવાર દીકરાને ફોર્મ ભરી દે. મારું ફોર્મ ભરાઈ દીધું. હારવા માટે જ લડ્યું હતું, પણ ખબર નથી જીતી કેમ ગયું મને ખબર નથી. તે વખતે બેન કોઈ રાજકીય માણસ નહોતો હું, 90 ચૂંટણી મેં કોઈના કામ નહોતા કર્યા એમ. પણ હવા એવી ઊભી થઈ ગઈ ને હવાને કારણે હું ઇલેક્શન થઈ ગયો. કેટલા માણસ તાલુકામાં ગામડા હતા એ પણ ખબર નહોતી. અમાઉન્ટ ઓફ વિલેજ ટોટલ નંબર કેટલા હતા ખબર નહોતી મને. તમે અત્યારે કેટલા, હું અત્યારે સત્તાના બૂથ નંબર સાથે બોલી જાઉં, અત્યારે બોલી શકું છું. એ વખતમાં મને કેટલા ગામડા હતા એ મને ખબર નહોતી એમ. ઇલેક્શન જીતી ગયા પછી એ તો હારવા માટે જ લડવાનું હતું. જીતી ગયો એ અચાનક નવીન વસ્તુ હતી. ત્યારે 32 MLA કોંગ્રેસમાંથી હતા, બહુ ઓછા. અત્યારે 17 છે, 14 છે. ત્યાં 32 MLA. અમારા નેતા સીડી પટેલ, સરકાર બીજેપી અને જનતા દળની સંયુક્ત સરકાર હતી. ટૂંકમાં ચિમનભાઈ ને કેશુભાઈની સરકાર હતી. તે સરકારમાં મારો પહેલો ટર્મ એમાં હતો. પણ તે તમે કહી શકો શિખાઉમાં તમે એ વખતમાં કહું તો હું તો બેન સુખમાં મોટો થયો હતો. મને હાથથી ખાતા નહોતું આવડતું. ટૂંકમાં સ્પૂનથી ખાવું જોઈએ, હું એવી રીતે મોટો થયો હતો ને એ સુખમાં જ મોટો થયો હતો. ને એ વખતે ગામડામાં જાઓ તો ગામડામાં ચમચી કે હતી જ નહીં, માથી ચમચી મગાઈ નહીં, માગું તો કોઈ પણ એની હતી નહીં. એ સમય એવો હતો એમ. એટલે હું આપે ને હું ખાઈ ન શકતો, પછી જેવું તેવું મારું પેટ ભરતો ને હવે શીખી ગયો. ભાઈ સમય સાથે યુ લર્ન એવરીથિંગ. હવે ચમચી નથી ફાવતી મને, હવે હાથથી જ ફાવે છે. હવે તમે ચમચી આ બધું સાઈડમાં મૂકીને હાથથી ખાવા માંડું છું. ટ્રુ. એટલે તમે તમારા દીકરાને ટ્રેનિંગ આપી? ના, હું મારા દીકરાને તો હેરાન કરું એમ. હેરાન એટલે દે શુડ લર્ન. દુનિયાના દુઃખનું જ્ઞાન હોવું જોઈએ. તમે બસમાં ફેર્યા હોય તો જ તમારી ઘરની ગાડીની કિંમત કરી શકો છો. તમે તડકો રહ્યો તો જ તમે છાની કિંમત કરી શકો છો. તમે ગરમી બેસો તો એસીની કિંમત કરી શકો છો. તમે તમારા બાળકને સાચવીને રાખી મેલો, એને કંઈ થવું જ ન જોઈએ તો ઓલવાઈ જ જવાનું છે. આપઘાતના કેસ બધા વધેના પાયાના કાળમાં એ છે. તમારા બાળકને દુઃખ જ જોવા ન દો તો દુનિયા દુઃખ જ આપવાની છે. એટલે દુનિયાનું ભાન તમને તમારા બાળકોને કરાવવું જોઈએ. એટલે એ ગણતરીએ મારા દીકરા દીકરી નાનું મોટું હું હેરાન એટલે કરાવું કે એ વાને એ સમજદારી વધી જાય. સમાજ વહેલો સમજે તો એને ફાયદો થાય. એટલે એ પણ એસટીમાં ટ્રાવેલ કરે? હા, મેં મારા દીકરા દીકરી બેને હું કહેતો જ્યાં સુધી તમે ભણો ત્યાં સુધી સ્ટુડન્ટ છો, સ્ટુડન્ટની લાઈફ જીવાય એમ. મારી ગાડી તમે સ્કૂલે મૂકવા નહીં આવે, અહીંથી બસમાં જ જવાનું એમ. એટલે મારો સન રાજકોટ ભણતો, કોલેજનું વર્ષ 1.5 વર્ષ મારવાડીમાં હતો, અહીંથી જ બસમાં જ જવાનું એને ને બસમાં જ પાછું આવવાનું એસટીમાં. અહીંયા આવી જાય પછી ગાડીની ચાવી અમે આપી દઈએ એમ, રહી જાય. પણ ત્યાં કાંઈ નહીં એમ. લાઈફ લેસન જરૂરી છે. લાઈફ લેસન ને બાકી હું માનું છું બીજું કોણ શિક્ષણ આપે. એમને રાજકારણમાં આવવાનું કે નહીં એ નિર્ણય ન હોય. હું તો 25 વર્ષની ઉંમરે મને સૂચના પપ્પા આપી ફોર્મ ભરી આપ્યું હતું. કારણ કે મારી પાસે એ વખતે અધિકાર પણ નહોતો ના પાડવાનો. જ્યારે મને સૂચના આવી હતી 25 વર્ષની ઉંમરે જુઓ ફોર્મ ભરી આવે એટલે ફોર્મ ભરી આવવાનું હોય, પૂછવાનું હોય વાય
અમે એ વખતમાં અમને હવે અધિકારો હતા જ નહીં. હવે આવ્યો છે ચાગલાઈ આવી ગઈ છોકરાઓમાં. થોડું લાગે સમસમ વિદ્યા આવે રમઝમ, અમે આમાં મોટા થયા છીએ. હા, તો મારા બાળકને કેવું એવો હતો, અધિકારો જ નહોતા. કારણ કે સોશિયલ મીડિયામાં ઘણા બધા મેં વિડીયો જોતી હતી, એની સાથે તમારી સાથે તમારો દીકરો પણ હોય છે. અને હવે એક ચર્ચા એવી ચાલુ થઈ છે કે જવાહરભાઈ પછી એમના દીકરા માટે હવે મહેનત કરી રહ્યા છે. હા, મહેનત કરવાની જરૂર જ નથી. મહેનત કરવાની જરૂર નથી. હું માનું છું તમે તમારું કામ કરો. તમે એ જ તમે શું ગીતામાં શું કીધું મને કહો ને તમે. એટલે કર્મ કરો. ફળની ગણતરી કર્મ થતું નથી તો એ કર્મ પણ નથી ગણાતું. એટલે રાજ પણ તમારા જ એ પોતાનો નિર્ણય લેશે એવું માનું. રોજગારી અભિયાનમાં તમારી સાથે જોડાશે? જોડાય ને, ફરજિયાત છે ને, તો જોડાવવું જોઈએ ને. એટલે ધીરે ધીરે એ પણ આપણે કઈ પછી એની ઈચ્છા હોય કરે, ન ઈચ્છા ન પણ કરે. આમાં તો અત્યારના બાળકોને અમુક છૂટછાટો આપણે આપવી પડે છે. એને ઘણા છૂટછાટ સાથે મારા કરતાં વધારે મોટા થયા છે. મારા અમુક અધિકારો મારી પાસે નહોતા, પણ એ અધિકારો મેં આપેલા છે. એમ સમય સાથે આપણે આપવા પડે એમ. બિલકુલ. સાથે એક સવાલ એ પણ પૂછીશ તમને કે ઘણા બધા હું સોશિયલ મીડિયાના વિડીયોઝ તમારા જોઈ રહી હતી, એમાં છેલ્લે એક તસવીર વાયરલ થઈ આપના નેતા સાથે, હેમંત ખવા સાથે તમારા વિડીયોઝ છે સોશિયલ મીડિયાની અંદર. હેમંત ખવા સાથે તો એટલા માટે હું માની શકું છું કે બંને એક જ સમાજના છો, આહિર સમાજના, એટલા માટે. પણ આપના નેતા સાથેની તમારી તસવીર એટલે ક્યાંક રાજકારણ ફરી ગરમાય છે. રાજકારણમાં આવી જ જાઉં છું. હેમંત ખવાનો જે હતો એ તો હું જામજોધપુર એક ગામડામાં હતો ને ત્યાં મેં દાન આપેલું હતું ને ઘણા વખત પેન્ડિંગ પડ્યું હતું. દર વખતે ગામ મને કહેતું કે આવી જાય પરંતુ ગોઠવાતું નથી. હું ગયો એટલે વિસ્તારના ધારાસભ્યને બોલાવવાના છું. હવે તમારા ધ્યાનમાં હવે બધી વસ્તુ આવવા માંડી. આ બધી ચાલુ જ હતી તમારા ધ્યાનમાં. હમણાં હું તમારા ધ્યાનમાં આવ્યો એવું છે. અમે એટલા વર્ષોથી અમે અમારું કામ કરતા જ આવ્યા છીએ ને તો એટલા વર્ષો રાજકારણ જીવિત રહ્યા હોય ને. વાત સાચી છે. હું કદાચ તમામ જિલ્લામાં મારો વર્ષમાં 2-3 ટૂર દરેક જિલ્લામાં મારા હોય છે. એ અમારું સામાજિક કામ છે ને હું માનું સામાજિક કામ પપ્પા સોંપી ગયા, હજી બધું ચાલુ રાખ્યું. મેં કોઈ બંધ નથી કર્યું. પપ્પા દ્વારા ચાલુ કરેલી તમામ સ્કીમ, એક પણ સ્કીમ બંધ નથી કરી. એ બધી સ્કીમો ચાલુ છે. એમાં અમારું પપ્પા દ્વારા બને ચાલતું દાનથી માંડી બધી પ્રવૃત્તિ ચાલુ છે. કોઈ બંધ. માણાવદર હજી જાઓ છો? હા, માણાવદર જાઉં છું. કાલે જ મારો પ્રોગ્રામ છે. પ્રસંગમાં જાઉં છું. એટલે એ જ તમારું રૂટીન કામ ચાલુ છે જે 2022 પહેલાં રહેતું હતું? એ જ છે. એમાં કોઈ ફેરફાર નથી. જવાબદારીમાંથી ઘણા ઓછા થઈ ગયા છે. એટલે ઓછા થઈ ગયા છે કે ઇલેક્શન આપણે હારી જાય એટલે ડિપાર્ટમેન્ટલી સરકારી કામ તો એની મેળે ઓછા થઈ જવાના હોય. એના પછી મારા પછી બીજો એક ઇલેક્શન આવી ગયું, એ લડાઈ ગયું છે. એટલે મારા પછી પણ કોઈ માણસ હારેલો નહીં બેઠેલો છે. મારા પછી પણ ઇલેક્શન આવી ગયું ને એમએલએનું ઇલેક્શન. એટલે હું તો હવે થર્ડ પાર્ટીમાં ગણાઈ જાઉં છું. એ પણ વર્કલોડ મારો ઓછો થઈ જાય એટલે મને ફાયદો છે. તો હું ફ્રી થઈ બીજા કામ કરી શકું છું. હા, રોજગાર સહાયતા અભિયાન એ વર્ક બહુ મોટું વર્ક છે. અચ્છા, અત્યારના રાજકારણને લઈને જવાહર ચાવડા શું માને છે? એ કઈ વસ્તુ નથી માનતો. હું માનું છું મારા રોજગાર સહાયતા અભિયાન સિવાય કોઈ ચર્ચા આપણે પણ જે રીતનું રાજકારણ થઈ રહ્યું છે કે જે રીતે ચર્ચાઓ સરકાર ચાલી રહી છે કે આ બધાને લઈને, કારણ કે તમે એ સમય પણ જોયો છે જે કોંગ્રેસનો હતો. અમારા જેવા ઘણા બધા એવા લોકો છે જેમણે તો કોંગ્રેસનું રાજ જ નથી જોયું. પણ તમે તો કોંગ્રેસના સમયને પણ જોયો છે, તમે નરેન્દ્રભાઈના સમયને પણ જોયો છે, તમે વિજયભાઈના સમયને, આનંદીબેનના સમયને અને ભૂપેન્દ્ર દાદાના સમયને, આ બધાને જોયા છે. આ તમારું શું એક ઓપિનિયન બની રહ્યું છે? હું માનું દરેક માણસ દરેક કામમાં એ એક્સપર્ટાઇઝ હોય જ છે. દરેકને એના ગુડ પોઈન્ટ્સ ને બેડ પોઈન્ટ્સ હોય છે. એવું મારામાં હોય છે. હું નથી કહેતો આપણે સારા છે, શુદ્ધ છે, એવું નથી. આપણામાંથી કંઈ ભૂલ થતી હોય છે, આપણામાં પણ ક્યાંક ખામી હોય છે. એમ દરેકમાં ખાસિયત ને ખામી બંને ભેગી હોય છે. મીન્સ દરેક વસ્તુને કારણે ચાલે છે ને તો ચાલી શકતું હોય. બરાબર જ છે. એમાં કંઈ આપણી રજૂઆત કરવા જાય ત્યારે ખબર પડશે બધી, ત્યાં સુધી ખબર ન પડે. એમ મારી આ વાત જ્યારે ગોઠવાય ને પછી રજૂઆત કરવા જાઉં ત્યારે મને ખબર પડશે. ત્યાં સુધી મારાથી કોઈ કોમેન્ટ કરાતોય નથી. એટલે તમને હવે આટલા વર્ષે લાગે છે કે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હતા એ સારું કર્યું હતું?
ના એ દરેક વખતે દરેક સ્થિતિના ઉપર આધાર હોય છે. જેમ પાર્ટીને તમે અલગ અલગ ગણો એવું મને તો અલગ અલગ છે જ જેવું છે બધું સરખું જ છે એમાં ક્યાંય એમ કંઈ ફરક નથી કાંઈ. અલગ અલગ ઓફિસો છે આ ઓફિસમાં કે ઓલી ઓફિસમાં બેન કામ કરો એમ. પણ આ ઓફિસમાં તમે જતા નથી ને હવે. ના એ અલગ અલગ ઓફિસો જ છે બધી. એટલે તમે હવે એ ઓફિસમાં જતા નથી. બધી ઓફિસના વાર આવ્યા રાખતા હોય છે એમાં આવ્યા રાખે. કોઈ કામ કરવા માટે હું માનું છું સરકારમાં તમે જાઓ ત્યારે એ વખતના માણસો કોણ બેઠા હોય એની પર આધાર હોય છે. હજી તો આપણે રજૂઆત કરવા ગયા નથી આ રોજગાર સહાયતા અભિયાનનો. પહેલાં મને બધી માહિતી ભેગી થાય પછી રજૂઆત કરવા જઈશું ત્યારે ખબર પડશે આપણને. ત્યાં સુધી આપણે કોઈ વસ્તુ બાંધી લેવી એડવાન્સમાં એક વાત બી નથી. હા એટલે તો હવે મને એક સવાલનો એ પણ જવાબ આપી દો કે ભાજપમાં છો નથી, કોંગ્રેસમાં ઘર વાપસી કરશો, શું અત્યારે પોલિટિકલ એનાથી ફેર શું પડે છે? ના એટલે જવાય ચાવડાનું પોલિટિકલ સ્ટેટસ શું અત્યારે? જરૂર જ નથી કોઈ સ્ટેટસની. આપણી સ્ટેટમાં એવો હોદ્દો નથી. હું ચૂંટેલો માણસ નથી. મારી પાસે એક પણ હોદ્દો નથી. મારી પાસે અત્યારે એક હોદ્દો છે, હું પેથાજીમાં દીકરો છું. હા મારી પાસે કોઈ ન લઈ શકે. એ તો કોઈ નથી લઈ કોઈ ન લઈ શકે. એ હોદ્દો મારી પાસે છે ને મરું ત્યાં સુધી મારા ભેગો રહેશે. પણ રાજકારણમાં ફરી સક્રિય થવાની ઈચ્છા ખરી? હજી આપણે સક્રિય છીએ ને, ક્યાં મૂક્યું છે ક્યાં? પ્રજાએ આપણે એ દિવસે મત ઓછા આપ્યા હતા. હા 1500 મણ આપણે એ દિવસે ઘટ્યા આપણા. એટલે આપણી પાસે હોદ્દો નથી. આપણે સત્તા કામ સોંપવું ન સોંપવું. હું 95માં ઇલેક્શનમાં હાર્યો હતો પહેલી વાર. મને બહુ દુઃખ લાગ્યું હતું. ઇલેક્શન ચૂંટણી તમે હારો દુઃખ બહુ લાગે. અને મારી એજ 30 વર્ષની ઉંમર. જે જિંદગીમાં દુઃખ જ નહોતું જોયું, સુખમાં જ મોટો માણસ થયો હતો. બધી વસ્તુ માગી એને સમયથી વહેલી મળતી હતી. ધારો કે 18 વર્ષની ઉંમરે ગાડીનો માલિક હતો. પોતાની ગાડી લઈને પોતાની ગાડી વેચાતી 19 વર્ષની ઉંમરે વેચાત ગાડી લીધી હતી પૈસા આપી. ટૂંકમાં સમયથી બધી વસ્તુ મને વહેલી મળતી હતી. એમ 25 વર્ષે એમએલએ બની ગયો તો 25 વર્ષે એમએલએ બનવું એ કોકના ભાગમાં જ લખેલું હોય છે. બાકી તો એમએલએ બનવા માટે તમે 50 વર્ષ 60 વર્ષ થવું પડે એમ. એમ 30 વર્ષની ઉંમરે હું હારી ગયો ચૂંટણી. જિંદગીની પેલી હાર હતી. અને પેલી હાર પચાવી બહુ અઘરી હોય છે. હું એ વખતમાં આપણે ડિપ્રેશન જે કહેવાય કે બંધ બાણે બેસી જાવ એ દુઃખ લાગે. હલો મેં આટલું બધું એમ. હું પેલો માણસ એવો હતો જે દરેક ગામડે જતો, દરેક ગામડામાં ચોકની વચ્ચે જ બેસું. હું કોઈની ઘરે ન બેસું. હજી પણ નથી જતો. પ્રસંગમાં રહે અલગ વાત છે. હજી પણ ગામના ટૂરમાં જાઉં ચોકની વચ્ચે જ બેસું. ટૂંકમાં મારી પાસે કોઈ માણસ રાહત કરી શકે. રેગ્યુલર ટૂર કરવા મારી પત્રિકા છપાય, ચૂંટણીના ટૂર નહીં. આવા દર 6 મહિના વર્ષે મારા ટૂર ચાલુ હોય. દરેક ગામડામાં જવાની વાતો સાંભળવું, એની સમજવું, એના દુઃખ દર્દ એના વ્યવહારમાં આવવું એમ. હું તમારા જેવો છું. કારણ મને એ અછૂત ગણતા પહેલાં. પેથાજીભાઈ દીકરો છે, આને મોટો, આને આપણે કહેવાય ને, બોલાવાય ને, કહેવાય ને, કરાય ને, એટલે એના ભેગું ધૂળમાં મને બેસવું પડે તોય મને અપનાવે એમ. જ્યાં સુધી એના જેવો ન થાવ ત્યાં સુધી અપનાવટ જ નથી એમ. એ બધી વસ્તુ કર્યા પછી હું હારી ગયો. કાંઈ નહોતું કરતી જીતી ગયો તો એમ. એટલે મને દુઃખ એ લાગ્યું તો એટલું બધું કર્યા પછી મને હારી જાય એને દુઃખ લાગે આપણને. એટલે એ 30 વર્ષની ઉંમરે વધારે લાગે. હવે તો આપણે મેચ્યોર થઈ ગયા, જિંદગીના બધો અનુભવ થઈ ગયો. પછી મને એક વખત સ્ટ્રાઇક થયો કે મને જ્યારે 90માં મને મત આપ્યા હતા તે આવતા 5 વર્ષનું એડવાન્સ પેમેન્ટ મને કર્યું હતું એને. 5 વર્ષ મેં કામ કરી દીધું. હવે આવતા 5 વર્ષમાં એ જરૂર નથી એટલે મને મત નથી આપ્યા તો હવે આપણે કામ કરાતું નથી, બીજું કામ કરશે. આ તો એડવાન્સ પેમેન્ટ મતનું મળે તમે કામ કરવા માટે. બિલકુલ. હવે તમારું કામ બોલવાનું કરે તો ન્યા મત આપો, ન્યા આપો, એ તમારું કામ કરશે. ન પછી મને બીજા મને આપજો પગાર તો હું કામ કરીશ. તો દુઃખ છે ને લગાડવું આપણે. આપણે માગવા જાય માણસ આપણે ન આપે, આપણે માગવા જાય દાળ ભાત જ ના આપે, લાડવો ન આપે તો નહીં ખાવાનો લાડવો, દાળ ભાત ખાવાના આપે. ધંધો જ માગવાનો પસંદ કરો છો તમે. બેગર્સ આર નોટ ચૂઝર્સ એમ. આટલું જોઈને આટલા માપમાં આપો તો જ લઈ શકું ન હોય તો જ ઓછું હોય તો ઓછું લઈને પેટ ભરી લેવું પડે. વાત સાચી છે. પણ આ બધામાં તમારા પત્નીની ભૂમિકા શું રહેતી? હા, જેને તમે અર્ધાંગીની કહો એમ તો હું એને પુરાંગીની કહું છું. તમામ જગ્યાએ હંમેશા હું એને વહીવટ પર મારે ભેગી રાખું, ઊભી રાખું, સોંપું બધું એને. એને દુઃખ બહુ લાગે, હારીએ તો એને દુઃખ બહુ લાગે એમ.
પણ ધારો કે મારા મધર એવા હતા કે એ પ્રાર્થના કરતો ચૂંટણી હારવું એની. કેમ? એ કહેતા એમ જ માનતા કે આપણે આ કંઈ કરવું, તમે ઘરે રહ્યો ને મજા કરો તો ભૂકા કરો, કોઈ પાસે આટા મારવાનું કરવું ના એમ મારા મધર એવું માનતા એમ. અને એની હંમેશા એવી પ્રાર્થના એ હતી કે ચૂંટણીમાં હું હારી જાઉં, કે મારા ફાધર હારી જાય. એટલે ઘરે કે તમે ઘરે રહ્યો તો બીજે હુકામ ઉછરી લેવી એમ કરીને. આપણે ક્યાં કંઈ ઘટે છે ને એ વિચાર, એનો પ્રોટેક્શન ન હોય એટલે ચડી જાવે એમ. અને તમારા પત્ની આજે પણ એટલા જ સક્રિય છે તમારા અભિયાનમાં તમારી સાથે? ના, અત્યારે અભિયાન નથી. મને કામ લગાડી દઈશું, ધીરે ધીરે લગાડી દઈશ. બસ એમ દુઃખ લાગ્યું હોય આ ચૂંટણી હારી એટલે દુઃખ લાગે થોડુંક એને. કામ ચડી જશે ધીરે ધીરે કરીને. પછી મને અભિયાનના એના બેકડોર એન્ટ્રીને સાચવતો. હવે તો મારો દીકરો હવે મોટો થઈ ગયો છે, બાકી તો મને ઘર ત્યારે કોણ સાચવે, વસ્તુ ઘરે પહોંચાડીએ, સોર્ટિંગ કોણ કરે? એટલે આખું બીપીએલનું સોર્ટિંગનું કામ જે હતું એમાં એ વાઈફે જ કરેલું છે. બીપીએલની જે સ્ટાર્ટિંગની ભેગું કરવા મહેનત મારી હોય, વિતરણ કલેક્ટિંગ વ્યવસ્થા મારી પાસે છે, કમ્પાઇલિંગ ફોર્મેશન આખું મારી વાઈફનું હતું એમ. ઓકે, એટલે તમારા એ મશાલ મેનની પાછળ પણ એક મહિલા છે. હોય જ ને. અચ્છા, કારણ કે તમે કોંગ્રેસમાં હતા. ફૂંક મારી દો, ઢાળી દે, મશાલ ઠારી દે, સવાલ જ નથી. અને એ હું બહુ સારી દીદી કહી શકું છું. છેલ્લો સવાલ તમને પૂછી લઉં. આ અભિયાનની શરૂઆત તમે કહી રહ્યા છો એપ્રિલથી તમે કરી દીધી છે રોજગારીના અભિયાનની. ઓન ગ્રાઉન્ડ શું પ્લાનિંગ છે, કઈ રીતે જવાના છો અને કેટલા લોકો સુધી પહોંચવાના ટાર્ગેટ સાથે જઈ રહ્યા છો? અત્યારે પાર્ટ 2 ફર્સ્ટ થોટ પ્રોસેસ મેં લોન્ચ કર્યો હતો. હવે પાર્ટ 2 ચાલુ. પાર્ટ 2 મીન્સ એ જગ્યામાં જઈને સાંભળો. ઓકે. દરેક તાલુકા મથક ઉપર, જુનાગઢના 9 તાલુકા અને સોમનાથના 6 તાલુકા, એટલે 15 તાલુકા સ્થળ ઉપર જઈને બેસીશ. તે દિવસે એને સાંભળીશું, એનો વિચાર શું છે, એની જરૂરિયાત શું છે, એનું દુઃખ શું છે, એનું ભવિષ્યનું જીવન સુધારવા માટે એની પોતાની અપેક્ષાઓ શું છે. કારણ કે કોઈ માણસ એમ પીએચડી થયેલો માણસ છે, તેની પોતે અપેક્ષા હોય કે મને આ ટાઈપનું મને કામ મળવું જોઈએ. ગવર્મેન્ટ જોબ બહુ ફરજિયાત નથી, એને એવું પ્રાઇવેટલી કામ મળતું હોય તો પણ ચાલે, ઇન્સ્ટિટ્યૂટમાં મળતું હોય તો પણ ચાલે એમ. મેં બીકોમ કરેલું છે તો મારી લાયકાત આટલી છે, તો મારી મહેનત પ્રમાણે મને આટલું મળવું જોઈએ એમ. એ ક્યાં મળવું જોઈએ, કેવી રીતે મળવું જોઈએ? કોઈને મગર હોય કે હું બીકોમ થઈ ગયા પછી મને દુકાને બેસવું છે, કામ બેસવું છે, તો મને એક લોનની જરૂર છે. મારી રોજગારી મને દુકાન ચલાવીને કરવી છે, તો લોનનો પ્રોસેસ મારો શું હોઈ શકે છે? ટૂંકમાં દરેકની ડિમાન્ડ હું જાણી શકું તો એ ભાગ પાડી હું પાછીને આપી શકું એમ. કે તું આટલું આ કર તો આમ થઈ જશે, તું આટલું ઘટે, ચાલો આના માટે આપણે સરકાર પાસે આ વસ્તુ, કેન્દ્ર સરકાર પાસે, આ ગુજરાત સરકાર પાસે આપણે જઈએ એમ. ભૂપેન્દ્રભાઈની નરેન્દ્રભાઈની સરકાર નહીં, ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર એમ. મારા વચ્ચેનો ફરક આ જગ્યામાં છે એમ. હું કોઈ સામે નથી લડતો, હું કોઈ માટે લડું છું એમ. એ સામે કોણ બેસે છે એ મહત્વ જ નથી, કે એની સરકાર મહત્વ નથી. એની જરૂરિયાત સરકારમાંથી કંઈ પૂરી કરી શકીએ એમ છે. ગુજરાત સરકારમાં, કેન્દ્ર સરકારમાંથી કોઈ યોજના બનાવવી પડે એમ છે, અથવા કોઈ યોજના છે એ અધૂરી છે, અથવા એમાં સુધારા શું કરવા પડે એમ છે, એ કરાવીએ આપણે એમ. એની કોઈ એજ ક્રાઇટેરિયા રાખ્યો છે? કોઈ રોજગારી માટે કોઈ હોય ને. ઇટ કેન બી રાઇટ ફ્રોમ 17-18 યર્સનો શરૂઆત કરો તો 57 યર્સ સુધી. ઓકે. અને ચલો, અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.